टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો એવરીવન, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ ખાસા વોલેટાઇલ અને આવી સ્થિતિમાં આજનો દિવસ મહત્વપૂર્ણ, કારણ કે મંથલી એક્સપાયરીનું સપ્તાહ શરૂ થઈ ચૂક્યું છે અને તેમાં બીજો દિવસ આજે આપણને જોવા મળ્યો. કયા પ્રકારના સંકેતો બની રહ્યા છે સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. બજારમાં સતત બીજા દિવસે તેજી. નિફ્ટી 200 પોઈન્ટથી વધુ વધીને 25,000 પાર. સેન્સેક્સમાં પણ 400 પોઈન્ટનો ઉછાળો. ઓટો, આઈટી સહિત તમામ સેક્ટરમાં ખરીદદારી. બેંક નિફ્ટી દિવસની ઊંચાઈથી 450 પોઈન્ટ ઘટી 55,450 નજીક. બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં દબાણ સાથે કારોબાર. ઓટો સેક્ટર ટોપ ગિયરમાં અને બજાજ ઓટો, M&M, હીરો મોટોકોર્પ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. ટાટા મોટર્સ, આઈશર, મધરસનમાં પણ તેજી સાથે કારભાર. આઈટી કંપનીઓ પર એક્શન. સતત બીજા દિવસે સારી ખરીદદારી. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, HCL ટેક, TCS, LTI, માઇન્ડટ્રીમાં 2%થી વધુની તેજી. મેટલ સ્ટોક્સ આજે પણ ચમક્યા. હિન્દાલ્કો, સેલ, NMDC, વેદાંતા અને હિન્દુસ્તાન કોપરમાં 2% સુધીની તેજી. અન્ય મેટલ શેરમાં પણ ચમક વધી. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ બોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું. જુઓ, દિવસની શરૂઆત તો સરસ મજબૂતી સાથે થઈ. આપણે ધાર્યું પણ નહોતું ગિફ્ટ નિફ્ટીમાં તેવી મજબૂતી તમને આવતી જોવા મળી, અને એ બાદ સતત મજબૂતી બાદ તમે જે છે તે 25,000 પણ કુદાવી ગયા. તમારા ઇન્ટ્રાડે હાઈઝ જે બન્યા છે 25,080ના બન્યા છે, અને ડેઇલી ચાર્ટ્સ પર તમે જોશો તો આ એ જ જગ્યા છે 25,100 કે જ્યાં આગળથી આ પહેલાં પણ તમને રિટ્રેસમેન્ટ આવતું જોવા મળેલું હતું. એટલે કે આ દિવસે તમારો આ જે રિસેન્ટ સ્વિંગ છે તેનો હાઈ બન્યો હતો, અને તે હતો 25,100થી થોડા ઉપરનો હતો, બટ સ્ટીલ હું 25,100 રાઉન્ડ ફિગર કરી દઉં. આજનો તમારો ઇન્ટ્રાડે હાઈ કેટલો છે? 25,079. અને જોવાની વાત શું છે, આજે જો આપણે 25,000થી અત્યારે નીચે છો, એટલે બેઝિકલી જો આજે પણ તમે આને નીચેનો બંધ અને આ દિવસનો જે રેકોર્ડ હાઈ છે, મતલબ 52 વીક હાઈ પણ નહીં, એમ કહેવાય કે રિસન્ટ સ્વિંગ હાઈ છે, તે ક્રોસ નથી કરી શકી રહ્યા. મતલબ અહીંયા આગળથી એક હર્ડલ આવી રહ્યું છે બેઝિકલી નિફ્ટીને, અને એટલા માટે જ આ પરિસ્થિતિ. પ્લસ આપણી જે આ ટ્રેન્ડ લાઇન છે જે એપ્રિલથી આપણે બનાવી, તેમાં તમે જુઓ પ્રોપરલી તો આ દિવસે પણ સ્પર્શીને નીચે આવ્યા છો, આ દિવસે પણ સ્પર્શીને નીચે આવ્યા છો, અને આ દિવસે તમે મેન્ટેન કરવાની કોશિશ કરી, પણ બીજા દિવસનો તમારો ક્લોઝ છે તે આ ટ્રેન્ડ લાઇનની નીચે છે. એટલે બેઝિકલી હવે જ્યાં સુધી તમે 25,000ને ઉપરનો બંધ નથી આપી દે, તમે આજે સવારે પણ એ જ કહ્યું હતું કે 25,000નો બંધ જોઈએ છે, પણ થતું નથી. હવે જોઈએ, 25,000થી બહુ દૂર પણ નથી, અને છેલ્લા 1 કલાકના કારબારમાં તમને જોવા મળશે કે આ 25,000નો બંધ મળી જાય તો પછી કંઈક વાર્તા આગળ વધી શકે. બાકી 25,080 આજનો ઇન્ટ્રાડે હાઈ, 25,100 તે દિવસનો હાઈ, જે આ દિવસ આટલા દિવસો પહેલાં કેટલા 1, 2, 3, 4, 5, 6, 7 દિવસ પહેલાં જ તમે 25,100 બનાવ્યું છે ને, કોઈ પ્રોબ્લેમ નથી આમ તો. પણ હા, 25,000નો બંધ જોઈએ. અને બીજો સપોર્ટ એરિયા તમારો 24,750 તો છે જ. 24,772 તમારો 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી લેવલ બની રહ્યું છે, એટલે બેઝિકલી 24,750 હજુ પણ બહુ મહત્ત્વના સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. આવો 15 મિનિટના ચાર્ટ પર દિવસની શરૂઆતમાં જેમ તમે જોશો કે દિવસની શરૂઆત તો સારી જ થતી જોવા મળી રહી છે. સારી શરૂઆત બાદ સરસ મજબૂતી બતાવી. આપણી જે ટ્રેન્ડ લાઇન છે તે ટ્રેન્ડ લાઇનને તમે સ્પર્શવાની કોશિશ કરી, અગેન નિષ્ફળતા મળી, અને ત્યારબાદ એ જ રેન્જમાં કારોબાર છે, કોઈ પરિવર્તન નથી. 25,000ને ઉપર બહુ સસ્ટેન નથી થઈ શકી રહ્યો નિફ્ટી, તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ બે કેન્ડલમાં જુઓ, આપણને એટલી ક્લેરિટી તો મળી જ રહી છે કે 25,000ને ઉપર ટકવામાં નિષ્ફળતા મળી રહી છે. અને હું એટલે જ કહું છું, જો 25,000નો બંધ તમને મળી ગયો ને દોસ્તો,
તો પછી પાટિયા પડી ગયા સમજો. પછી તમે જબરદસ્ત તેજી બતાવશો. બસ આ 25,000નું એક નાનકડું હર્ડલ છે જેને ક્રોસ કરવાનું છે. આ રીતના કારોબાર જ્યાં સુધી બની રહ્યા છે, ઉપરથી નીચે વારંવાર આવે છે, આવું દરરોજ થાય છે. પાછલા અઠવાડિયે પણ થયું જ છે. એટલે આ જ વસ્તુ ધ્યાન આપણે રાખવાની રહેશે. હવે આવો પહેલાં વીકલી ચાર્ટ્સ પર. નવા સપ્તાહની શરૂઆત કઈ રીતે થઈ રહી છે તમે જુઓ. આ સેમ પેટર્ન તમને બેંક નિફ્ટીમાં પણ જોવા મળેલી છે. બેંક નિફ્ટી પણ આ જ રીતે સેમ નાનકડી રેન્જમાં બની રહ્યો છે અને નિફ્ટી પણ આ જ રીતે પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું અને આ ત્રીજું અઠવાડિયું તમારું શરૂ જે થયું છે તે પણ નાનકડી રેન્જમાં થયું છે. હવે હું બહુ જજમેન્ટ પાસ ના કરી શકું આ ત્રીજી કેન્ડલનો, કારણ કે હજુ તો પહેલો દિવસ છે આજે તમારો, રાઈટ. પણ તેમ છતાં પણ જે ઉપરના સ્તરો પર અવરોધ આ 3 કેન્ડલને જોતા આપણને સમજમાં આવ્યું આવે છે કે આ 3 કેન્ડલનો અવરોધ જે બની રહ્યો છે તે બની રહ્યો છે 25,100 પર. અને એટલા માટે જ આપણે મહત્વ 25,000 ઉપરના બંધનું, 25,100 પાર નીકળવાનું આપી રહ્યા છીએ. જરા એ જરૂરી છે, હવે થાય તો પણ હા સ્વાભાવિક જરૂરી છે. પછી હવે તમે આવો અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ પર, કારણ કે જેમ જેમ મે મહિનાની આપણે કમ્પ્લીશન તરફ આગળ વધી રહ્યા છીએ, કેન્ડલ તો તમારી સારી જ છે, પોઝિટિવ છે અને ફોલો થ્રુ પણ થઈ રહ્યું છે. જુઓ, આપણે જે પાછલા ઓગસ્ટ સપ્ટેમ્બરથી વેચવાલી જોઈ ત્યારથી તમે નીચે આવ્યા છો સતત, રાઈટ. અહીંયાથી તમે બોટમ બનાવી, પછી ફરી એકવાર તમે અહીંયા બોટમ બનાવી, એટલે આ ડબલ બોટમ થઈ ગઈ તમારી. અને ત્યારબાદ શું કર્યું તમે? આ ત્રીજી વખત એ જ લેવલને અટેમ્પ્ટ કર્યું અને ત્યાંથી પછી જબરદસ્ત બાઉન્સ આપણે એપ્રિલમાં જોયો છે અને મે મહિનામાં પણ ફોલોઅપ મૂવ જોવા મળી રહી છે કે ફોલો થ્રુ કેન્ડલ સારી છે. આ પહેલી કેન્ડલ, બીજી કેન્ડલ બોટમ બની, ત્રીજી કેન્ડલ કન્ફર્મેશન આપ્યું, ચોથી કેન્ડલ કન્ફર્મેશનમાં બરાબર દિશામાં આગળ વધી રહી છે. એટલે મંથ ઓન મંથ બેઝિસ પર તમે જોવા જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી, તે વાત સમજો. મતલબ સાફ છે, માર્કેટ બાય ઓન ડિપ્સ છે. આ જો આટલો ઘટાડો મળ્યો, ફરી એકવાર ખરીદદારી આવી ગઈ. હવે જુઓ, જૂન મહિનામાં આપણે જઈ રહ્યા છીએ, મે બી માની લો કે કેન્ડલ આવી બને પણ ટેલ કદાચ અહીંયા આવે એક વખત, જે લેવલ બને છે તમારા માટે બહુ મહત્વના, તે દિશામાં આવે 24,400, 450, બહુ સરસ જગ્યા મળે ખરીદવાની. એટલે જૂન મહિનો જે છે તેમાં ફરી એકવાર રાહ જુઓ. કદાચ પણ જો 24,000, 25,000 નીચેના કોઈ સારા લેવલ મળી જાય છે તો ખરીદદારી કરવી જોઈએ. ટ્રેન્ડ લાઇન તો સરસ પોઝિટિવ અપવર્ડ્સ જ જઈ રહી છે. વાર્તા પૂરી થઈ ગઈ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જુઓ છો કે અહીં 25,000 પર ફાઇટ ચાલી રહી છે. હજુ પણ કોલ રાઇટર્સે ગિવઅપ નથી કર્યું. આજે તમે 25,000 ઉપર એક વખત ગયા હતા પણ ગિવઅપ નથી કર્યું. સામે પુટ રાઇટર્સ આવ્યા જરૂર છે. એટલે જો આપણે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈશું તો એ ચેન્જમાં જોવા મળશે કે પુટ રાઇટર્સ વધારે છે, બટ સ્ટીલ નેટ ઓઆઈના હિસાબથી તમે જોવા જાઓ તો 25,000 હજુ પણ પરફેક્ટ પ્લેસમેન્ટ છે. કોલ રાઇટર્સ હજુ પણ ત્યાં ઊભા છે. એટલે નેટ ઓપન ઇન્ટરેસ્ટ જો આપણે જોવા જઈએ ને 1.30 CR લગભગ અહીંયાથી કોલ્સ ઊભા છે અને ઓલમોસ્ટ આજે મને લાગે છે કે 1 કરોડ થઈ જશે પુટ અહીંયાથી ઊભા છે. આ તરફ તમે જુઓ તો 24,500 પર શું થઈ રહ્યું છે? 1 કરોડનો ઓઆઈ અહીંયા પણ આવી ચૂક્યો છે. એટલે કે 24,500 આ સપ્તાહનો મોસ્ટ મેક્સિમમ બોટમ ગણી લો તમે. જો ખરાબમાં ખરાબ પરિસ્થિતિ બને તો પણ 24,500 આવે, એનાથી વધારે નહીં. કોલ રાઇટર્સ હજુ પણ આગળ પછી જુઓ 25,500 પર થોડા જોવા મળી રહ્યા છે. હું લાઈવ ઓપન ઇન્ટરેસ્ટનો કાઉન્ટ તમને આપી દઉં, કેમ કે 25,500 અહીંયા સ્ક્રીન પર નથી જોઈ રહ્યા આપણે, તો અહીંયા જોઈએ આપણે 25,500 પર ઇન્ટરેસ્ટિંગલી માત્ર 73.9 લાખ કોલ જ છે. 73.9 એટલે આ પણ 1 કરોડ થઈ જશે જલ્દી. પણ સૌથી વધારે કોલ ઓઆઈ તમારો અહીંયા જ કોન્સન્ટ્રેટેડ છે, 1.25 કરોડ આસપાસ, 1.23 કરોડ રૂપિયા નહીં, 1.23 કરોડનો ઓઆઈ અહીંયા છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પુટમાં વધારે એડિશન છે. જુઓ, ચેન્જ આપો, ચેન્જમાં જોવા મળી જશે કે પુટમાં એડિશન વધારે છે. જોયું કેટલું કોન્સન્ટ્રેશન છે પુટની અંદર. આજે સૌથી વધારે એડિશન અહીંયા આવ્યું છે. અત્યારના અપડેટ પ્રમાણે 57.4 લાખ પુટ આજે આવ્યા છે, સામે કોલ માત્ર 46.4 લાખ આવ્યા છે. એટલે તમને સમજવા એ મળે છે કે કોલ પુટ બંનેમાં એડિશન જરૂર થયું છે પણ વધારે પુટ આવ્યા છે. મતલબ સાફ છે, માર્કેટ બાય ઓન ડિપ્સનું અટેમ્પ્ટ કરશે. ઓઆઈના ડેટાને જોતા જુઓ, કોલનો એક્ઝિટ લેવું એ કન્ફર્મેશન પણ આપે છે. દૂરના કોલની અંદર થોડી એડિશન, દૂરના પુટની અંદર થોડી એડિશન, પણ કોન્સન્ટ્રેશન છે. માર્કેટમાં એક રેન્જ બંધાવવાની કોશિશ થઈ રહી છે, કારણ કે કોલ પુટ બંનેની અંદર એડિશન છે. અને નેટ ઓઆઈ જોવા જાઓ તો 98.4 લાખ પુટ છે, 1.23 કરોડ કોલ છે. એટલે એકદમ રેન્જમાં બંધાયા છો. અને વારંવાર જુઓ તમે, અત્યારે પણ 25,000 ક્રોસ કરવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ, જે ક્લિયરલી બતાવે છે કે અહીંયાથી ઉપર જવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે.
તો મેં નિફ્ટીની તમને વાત કરી દર્શક મિત્રો. નિફ્ટી બાય એન્ડ ડિપ્સની જ જગ્યા છે. આજે પણ જુઓ તમને લો બનાવતા જોવા મળ્યો, બોટમ બનાવતો જોવા મળ્યો, 24,900 સુધી ગયો અને ત્યાંથી પછી ફરી એકવાર સારી ખરીદારીની તક તમને આપી છે. એટલે માર્કેટ સતત આ જ સાયકલમાં છે તેવું માની લો. બાય ઓન ડિપ્સ કરો, ઘટાડાની રાહ બહુ વધારે ના જુઓ તો માર્કેટ તમને સારી કમાણીની તક આપશે. હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપને સમજીશું અને બેંક નિફ્ટીમાં પણ જે પ્રકારે ઇન્ટરેસ્ટિંગ માહોલ છે તે સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય શેર બજાર અત્યારે ફિલહાલ હાલક ડોલક પરિસ્થિતિમાં છે. નો ડાઉટ લીલા નિશાનમાં છીએ આપણે 0.5% વધુની મજબૂતી સાથે. પણ હું હાલક ડોલક એટલા માટે કહું છું કારણ કે ડેઝ હાઈથી નીચે આવ્યા છીએ. 25,000 મેન્ટેન કરવાની કોશિશ થઈ રહી છે એટલે એ ફાઇટ ચાલી રહી છે. એ જ રીતે જુઓ બેંક નિફ્ટીની આપણે હવે વાત કરી લઈએ. મેં નિફ્ટીમાં એક ફોર્મેશનની વાત કરી છે, હું પછી આગળ ચર્ચા કરું. પણ બેંક નિફ્ટી તમે જુઓ પહેલાં તો બેંક નિફ્ટીમાં મેં ફાઇનલી હવે આ ટ્રેન્ડ લાઇન નવી બનાવી જ દીધી છે કારણ કે દરરોજ આપણે વાત કરતા હતા કે 56,100 અને અહીંયાથી નીચેના સ્તરોથી એક ટ્રેન્ડ લાઇન આપણે બનાવી દીધી છે કે જેથી આપણને ખ્યાલ આવે કે કેટલા દિવસની કન્સોલિડેશન છે. જુઓ માર્કેટે 7 એપ્રિલમાં જેમ નિફ્ટીમાં મૂવ આવી એમ બેંક નિફ્ટીમાં પણ આવી, પણ કેટલા દિવસની મૂવ અને કેટલા દિવસનું ફોલોઅપ તમે વિચાર કરો. આજે બહુ ઇન્ટરેસ્ટિંગ કેલ્ક્યુલેશન કરવાના છીએ, ખાસ ધ્યાન આપજો. જે તેજી આવી, આટલા સરસ ગેપ જોઈ રહ્યા છીએ આપણે, કેટલા દિવસ છે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 અને 10 દિવસમાં તમે રેકોર્ડ હાઈ બનાવી દીધો. રાઈટ, રેકોર્ડ હાઈ શું હતો? 56,100 સમથિંગ. હવે એ કેટલા દિવસ ગણ્યા આપણે? 1 2 3 4 5 6 7 8 9 10 દિવસ. ઓકે, 10 દિવસ પછી શું થયું? અહીંયા તમારી રેન્જ બની ગઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 દિવસથી તમે શું કરી રહ્યા છો? એક રેન્જમાં બંધાઈ ગયા અને એ રેન્જ અહીંયાથી આમ તો શરૂ થાય અને અહીંયા પૂરી થાય. પૂરી તો થઈ જ નથી હજુ કેમ કે બહાર તો આવ્યા જ નથી. રાઈટ, એટલે હું રેન્જમાં 22માં 23 24 અને 25 3 દિવસ એક્સ્ટ્રા એડ કરું. 10 દિવસ સરસ મજાની તેજી અને 2 દિવસમાં ટોપ આઉટ થઈ ગયા ત્રીજે દિવસે. તેની સામે 22 પ્લસ હું આ 3 દિવસ બીજા ગણી લઉં એક ટાઈમે તો 25 દિવસથી, અને એ 3 દિવસ આપણે બાદ કરી દઈએ તો 22 દિવસથી તમે એક રેન્જમાં ફસાયેલા છો. અને તે રેન્જ કેવી છે? આ દિવસના અહીંયાથી તમે લો તોડવાની ટ્રાય કરો છો, ફરી એકવાર રિકવર થઈ જાઓ છો. જુઓ અહીંયા તો આ 3 કેન્ડલ બહુ ખતરનાક બની, ફરી રિકવરી આવી ગઈ. આ પેલો ઇન્ડસઇન્ડ બેંક ને એ બધા પરિણામોવાળો ને એ સમય હતો. રાઈટ, પછી ફરી એકવાર તમે રિકવર થઈ ગયા. રિકવર થઈને તમે રેન્જમાં ઉપરના સ્તરો પર ક્યાં અટકી રહ્યા હતા? જે લેવલની મેં તમને આજે વાત કરી હતી તે 55,700. આજનો તમારો ઇન્ટ્રાડે હાઈ જોઈ લો તમે, 55,800 છે. એટલે એક્ઝેક્ટલી 55,875. એટલે કે એક્ઝેક્ટલી આ જે બોક્સનો અપર એન્ડ છે ને તેને આજે તમે બ્રીચ કરવાની કોશિશ કરી. જુઓ તમે આ જે કેન્ડલ છે તેની ટેલ તમે જુઓ ઉપરના સ્તરો પર. પ્લસ આપણી જે ટ્રેન્ડ લાઇન છે એપ્રિલ મહિનાથી આવતા અહીંયા એક અટેમ્પ થઈ, ફરી એકવાર ગેપ મળી ગયો અને હવે ફરી એકવાર ફાઇનલી તમે એ ટ્રેન્ડ લાઇનને બ્રીચ કરી છે. તે જગ્યા છે આ. એટલે હવે શું થાય છે? આ ટ્રેન્ડ લાઇનને નીચે બેંક નિફ્ટી કામ કરવા લાગ્યું છે બેઝિકલી. એટલે જ્યાં સુધી 55,700 ને ઉપર તમને ક્લોઝિંગ નથી મળી જતું ત્યાં સુધી પ્રોબ્લેમ્સ હવે રહેશે. તમે રેન્જમાં રહેશો અને પરિસ્થિતિ બહુ રસપ્રદ રહેશે. પણ જોવાની વાત એ છે કે બેંક નિફ્ટીમાં 55,000ના પુટ બહુ સરસ સપોર્ટમાં છે. એટલે અલ્ટિમેટલી તમે બેંક નિફ્ટીમાં વધુ સરસ તેજી જોશો તેવું આપણે અહીંયાથી ખાસ હવે માની લેવું જોઈએ. અચ્છા, હવે જરા આ દિવસો તો બહુ ગણી લીધા. તમે મૂવિંગ એવરેજ પર આવો તો મૂવિંગ એવરેજ તમારી જો 10 દિવસની છે 55,139. એટલે હવે 55,000 તમારો બહુ મોટો સપોર્ટ થઈ ગયો તેવું તમે માની લો. મેં આટલા દિવસોથી એક સપોર્ટ ગણાવેલો હતો 54,500, તેને હું મૂવ કરી રહ્યો છું હવે 55,000 પર. આ ગુરુવાર સુધી 55,000 ભૂલે ચૂકે દેખાય જબરદસ્ત ખરીદદારીની ઓપોર્ચ્યુનિટી મળશે. ઉપરના સ્તરો પર 56,100 તમારી એ રેઝિસ્ટન્સ એરિયા બની રહી છે અને બીજો એક 55,700 પણ છે. રેન્જ બહુ ક્લિયર થઈ રહી છે મંથલી એક્સપાયરી માટે, ધ્યાન રાખીએ. આવો પહેલાં 15 મિનિટના ચાર્ટ્સ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી શું થઈ રહ્યું છે? ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે શોધી રહ્યા છીએ. રાઈટ, એટલે દિવસની શરૂઆત થઈ, એક સરસ મજબૂતી આવી, ટોપ આઉટ થઈ ગયા. ક્યાં થયા?
55,800 જે આપણે વાત કરી 875નો હાઈ બન્યો એ, પણ 55,700 બેઝિકલી તમારું પ્રોબ્લેમેટિક ઝોન બને છે. એટલે તમે બેંક નિફ્ટીમાં 55,700ને ધ્યાન રાખો, એ અવરોધ બની રહ્યો છે, જે આઈડિયલી જોવા જાવ તો આ ટ્રેન્ડ લાઇન આપણી થાય છે તેને ઇન્ટરસેક્ટ કરી અને ત્યાંથી પછી ફરી નીચે આવ્યા છો તમે, રાઈટ, અને રેન્જમાં છો, કોઈ વધારે કંઈ ખાસ મુવમેન્ટ નથી, તે પરિસ્થિતિ બની રહી છે. તો જ્યાં સુધી હવે તમે આ રેન્જને ઉપર નથી ટકતા અને ક્લોઝિંગ મેં તમને કહ્યું 55,700 જે આ લેવલ થાય, 55,700 ને ઉપરનો બંધ નથી મળતો ત્યાં સુધી પ્રોબ્લેમ્સ રહેશે. આવો જરા વીકલી ચાર્ટ્સ જોઈ લઈએ. સાપ્તાહિક ચાર્ટ્સ પર જે નિફ્ટીના મેં વીકલી ચાર્ટ્સની વાત કરી તેમ બેંક નિફ્ટીના પણ વીકલી ચાર્ટ્સમાં એક કન્સોલિડેશન છે. 1 2 3 4 5 અઠવાડિયા અને આ છઠ્ઠું અઠવાડિયું. અપર બેન્ડ તમારી ધીરે ધીરે નો ડાઉટ ઇમ્પ્રૂવ જરૂર થઈ રહી છે, એટલે એ એક સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. બાકી આઈડિયલ સ્ટેટમાં અહીંયાથી સપોર્ટ લઈને તમે ઉપર જરૂર આવી ગયા છો, એટલે આ સ્થિતિ તો છે જ, પણ એક બોક્સમાં છો, જે મેં આગળ 22 દિવસ ગણાવ્યા ને એ જ પ્રમાણેની સ્થિતિમાં. એટલે આ અઠવાડિયું, આ મહિનો, કેમ કે બંનેનું એક્સપાયરી એક સાથે થવાની છે, તો આ અઠવાડિયું બહુ મહત્ત્વનું રહેશે, એટલે ધ્યાન આપણે એ રાખવાનું છે. કદાચ એ ભૂલે ચૂકે કદાચ કોઈ ઘટાડો આવે તો મેં તમને કહ્યું તેમ 55,000 આ અઠવાડિયા માટે તો બેઝિકલી બહુ જ સારી જગ્યા છે, નજર રાખીએ. હવે મંથલી ચાર્ટ જુઓ, બધી જગ્યાએથી તાળો મેળવી લઈએ ને આપણે. જુઓ આ શું હતું, ફેબ્રુઆરીમાં બોટમ બની, જાન્યુઆરીમાં પણ ઇનફેક્ટ બોટમ બની, પછી ફેબ્રુઆરી પછી માર્ચમાં જબરદસ્ત તમે ટ્રિપલ બોટમ બનાવી દીધી. એટલે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી એક મહિનો આગળ ચાલે છે, એ તમે જુઓ ખાસ. ટ્રિપલ બોટમ નિફ્ટીએ પણ બનાવી છે, પણ નિફ્ટીએ છેલ્લે એપ્રિલમાં બનાવી, પણ અહીંયા તો માર્ચમાં જ બની ગયેલી. એપ્રિલમાં ઘટાડો આવ્યો તો પણ બહુ જ સરસ બાઇંગ આવી ગયું, અને મે મહિનામાં પણ રેન્જ બની છે મોટી, પણ સરસ બાઇંગ ફરી એકવાર આવી ગયું હતું. અને ઓપન ક્લોઝના હિસાબથી જોવા જાવ તો મહિનો નાનો છે, પણ તેમ છતાંય સપોર્ટ સરસ દીધા ને, એ બહુ મહત્ત્વની વાત છે. હવે ભલે રેકોર્ડ હાઈ પર તમે કન્સોલિડેટ થવું જોઈએ, કેમ કે રેકોર્ડ હાઈ તમે બનાવી દીધા છે ફટાફટ, જબરદસ્ત, એટલે હવે થોડું એ કન્સોલિડેશન જરૂરી ભી હે. ઘટતો નથી ને, બસ ઘટે છે તો પણ રિકવર થઈ જાય છે ને, બસ બીજું કંઈ નથી જોઈતું. આવું કરતા રહો, કન્સોલિડેશન થાય એ હંમેશા સ્વાસ્થ્ય માટે માર્કેટના સારું છે. હવે આવો તમે અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર, કારણ કે મંથલી એક્સપાયરી છે, રાઈટ, એટલે ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તે આપણે જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે કે આ જગ્યા તમારા માટે બની રહી છે, તે છે 56,000, 56,100 તમારો રેકોર્ડ હાઈ. આ અટકી રહ્યા છો તમે, રાઈટ. અત્યારે ફાઇટ ક્યાં ચાલી રહી છે, 55,500 પર. મારા મત પ્રમાણે 55,700 ને ઉપરનો ક્લોઝ જરૂરી છે, નહીં તો પ્રોબ્લેમ્સ. આ તરફ તમે જુઓ અહીંયાથી 55,000 એટલો સ્ટ્રોંગ સપોર્ટ છે, જે હું તમને આગળ વાત કરી રહ્યો હતો કે મેં મારો બેઝ 54,500થી સ્કીપ કરી અને 55,500 કરી દીધો છે. આ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે, આ સપ્તાહ માટે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે એક વખત આ 55,000ને હવે ધ્યાન પર રાખવાનું રહેશે. ભૂલે ચૂકે માર્કેટ અટેમ્પ્ટ કરવા આવે છે, સરસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને મળશે. લગભગ 1000 પોઈન્ટની રેન્જ બની ચૂકી છે, બહુ વધારે 56,000ને તમારે આગળ જવાના ચાન્સ પણ નથી, અને 55,000ને નીચે જવાના ચાન્સ પણ નથી. રેન્જ લગભગ પકડાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે હાલની સ્થિતિને જોતા. ચેન્જ આપો, ચેન્જમાં જોવા મળે કે આજે શું થયું. જુઓ 56,000ના કોલ રાઇટર્સ આવ્યા, કેમ કે હવે મંથલી એક્સપાયરીમાં છો તમે, એટલે સ્વાભાવિક છે એ આવવાના જ છે. પણ આ તરફ કોલ રાઇટર્સે બધાએ ગીવઅપ કરી દીધું, જે એવું બતાવે છે કે માર્કેટમાં ભૂલે ચૂકે જો ઘટાડો આવશે તો બાઇંગ તમને જોવા મળશે. અને એટલા માટે થઈને જ તમારે જે છે તે અહીંયાથી ખાસ હવે નજર રાખવી જોઈએ બાય ઓન ડિપ્સ પર. ઘટાડો આવે છે, તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે અને મળશે જ. આ તરફ તમે જુઓ 55,500, બહુ ઇન્ટરેસ્ટિંગ કારોબાર. ઇવન 55,000 કે જ્યાં પ્રોફિટમાં છો તમે, ત્યાંથી પણ થોડી પુટની એક્ઝિટ છે, જે એવું બતાવે છે કે ફાઇનલી હવે પુટ રાઇટર્સ બુક કરવા લાગ્યા છે પ્રોફિટ. તેમ છતાં એ સપોર્ટ સારા છે 55,000, એ ભૂલવું ના જોઈએ. તો બધા દર્શક મિત્રો, આપણે વાત કરી અત્યારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. લેવલ ક્લિયર છે, ઘટાડે બાઇંગ કરવું છે, નંબર 1. બીજો મુદ્દો તમે એ ધ્યાન પર રાખો કે ઘટાડે બાઇંગ બાદ તમારે એ પણ ધ્યાન પર રાખવાનું છે કે બેંક નિફ્ટી હજુ પણ વધારે સ્ટ્રોંગ છે, મજબૂત છે, અને આ જ સ્થિતિમાં સતત એક્શન બતાવી રહ્યું છે. નિફ્ટી માટે હવે 25,000નું ક્લોઝ એટલીસ્ટ એક વખત જરૂરી છે. હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે 25,000 થોડું મુશ્કેલ છે જ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી, આપણે જેમ જોઈ રહ્યા છીએ તે પ્રમાણે, એટલે એ પણ નજર રાખવાની રહેશે. તો આ છે ઓવરઓલ સેટઅપ. બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી ધવલ પણ આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સમજીશું કે આગળ કયા પ્રકારના કારોબાર, કયા પ્રકારના સેટઅપ બની રહ્યા છે. બ્રેક બાદ.
વિરામ બાદ આપનું સ્વાગત છે ને અત્યારે માર્કેટ ઉપર નજર કરીએ તો નિફ્ટીની અંદર જોઈએ તો 25,000ના સ્તરની જ આસપાસ કારોબાર ચાલી રહ્યો છે. તો બેંક નિફ્ટીમાં પણ સવારે જે એક ઉછાળો આવ્યો હતો ત્યારબાદ ઘટાડો આવ્યો અને ત્યાં આગળ પણ અત્યારે 101 પોઈન્ટની તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં જોઈએ તો અત્યારે અડધાથી 5% જેટલી તેજી જોવા મળી રહી છે. અને આપણે નિફ્ટી 500 ઉપર નજર કરીને તેના વધેલા સ્ટોકમાં નજર કરીએ તો BEML, જીવી વર્નોમાં, જિલેટ ઇન્ડિયા, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી, એમકોર આ તમામ સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. અને આપણી ગુજરાતની કંપની જોઈએ, ગુજરાતની જે એક PSU છે GNFC, તો તેની અંદર પણ અત્યારે 6%થી વધુની તેજી જોવા મળી રહી છે. અને તેના પરિણામ પણ આજે આવ્યા હતા, તો તેના કારણે તેની અંદર આ એક સારી તેજી જોવા મળી રહી છે. અને આ સિવાય આપણે જે અન્ય એક મિડ કેપ ને સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં આગળ સતત એક તેજી જોવા મળી રહી છે. અને આ તેજીના કારણે જ આજે મિડ કેપ નિફ્ટી છે તે 55,000ને પાર પહોંચી ગયો છે. તો સ્મોલ કેપની અંદર પણ અત્યારે 17,000ના સ્તરની 17,500ના સ્તરની ઉપર એક કારોબાર જોવા મળી રહ્યો છે. અને આજે બેંક નિફ્ટીમાં જોઈએ તો આજે શરૂઆતમાં એક સારી તેજી હતી ને 55,900ના સ્તર સુધી બેંક નિફ્ટી પહોંચી ગયો હતો, પરંતુ ત્યાંથી એક અંદાજે 450 પોઈન્ટ જેટલું દબાણ આવ્યું. તેમ છતાં હજુ પણ બેંક નિફ્ટીની અંદર ગ્રીનમાં જ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં જોઈએ તો અંદાજે 100 પોઈન્ટ જેટલી તેજી જોવા મળી રહી છે. જોકે ત્યાં આગળ બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ફેડરલ બેંક આ તમામ જે સ્ટોક છે તે થોડુંક દબાણ બનાવી રહ્યા છે. ને આપણે નિફ્ટીમાં જોઈએ તો ખાસ કરીને જે એક મેટલ ઇન્ડેક્સની વાત કરીએ ત્યાં એક સતત તેજી જોવા મળી રહી છે. અને મેટલ ઇન્ડેક્સની અંદર આજે આપણે જોઈએ તો તમામે તમામ સ્ટોક તેજી સાથે જ કારોબાર કરી રહ્યા છે. અને સૌથી વધુ તેજી તેમાં જોઈએ તો હિન્દુસ્તાન કોપરમાં જોવા મળી રહી છે 2.5% જેટલી. તો JSW સ્ટીલ, વેલ્સપન કોર્પ, જિંદાલ સ્ટેન, હિન્ડાલ્કો, NMDC આ બધામાં પણ 1%થી વધારેની તેજી સાથે કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. તે સિવાય આપણે અન્ય સેક્ટર ઉપર નજર કરીએ તો ખાસ કરીને ઇન્ફ્રા સેક્ટર ઉપર નજર કરીએ, કારણ કે હવે ચોમાસું આવી રહ્યું છે. અને ચોમાસાની અંદર આપણે જોઈએ તો ત્યાં આગળ હવે જે ઇન્ફ્રા એક્ટિવિટી હોય છે, માઇનિંગ એક્ટિવિટી હોય છે તે થોડીક ઠંડી પડતી હોય છે. તેમ છતાં પણ આજે ઇન્ફ્રા સેક્ટરની અંદર પણ તેજી સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. આજે આપણે ઇન્ફ્રામાં જોઈએ તો જે ગોદરેજ પ્રોપર્ટીઝ છે તેની અંદર 3.5% જેટલી તેજી જોવા મળી રહી છે. તો તે સિવાય અન્ય પણ L&T છે તેની અંદર પણ 1.25% જેટલી તેજી જોવા મળી રહી છે. એટલે આમ ઇન્ફ્રા સ્ટોકની અંદર પણ એક તેજી સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. તે સિવાય આપણે અન્ય સેક્ટર ઉપર નજર કરીએ, ખાસ કરીને PSU બેંક ઉપર નજર કરીએ તો PSU બેંકમાં આજે એક થોડોક મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. તેમ છતાં મોટાભાગના જે સ્ટોક છે તે તેજી સાથે જ કારોબાર કરી રહ્યા છે. અને તેની અંદર જોઈએ તો ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 0.5% જેટલી તેજી જોવા મળી રહી છે. તો SBIની અંદર પણ 0.5% જેટલી તેજી જોવા મળી રહી છે. સેન્ટ્રલ બેંકમાં 0.5% જેટલી તેજી જોવા મળી રહી છે. આમ બેંક નિફ્ટીની અંદર પણ આપણે જોઈએ તો મોટાભાગના જે બેન્કિંગ સ્ટોક છે તે તેજી સાથે જ કારોબાર કરી રહ્યા છે. તે સિવાય આપણે ખાસ કરીને જોઈએ તો ફાર્મા સેક્ટર ઉપર નજર કરીએ, કારણ કે ત્યાં આગળ એક ગયા સપ્તાહે થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે ત્યાં પણ એક સારી તેજી સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. અને ડિવિઝ લેબની અંદર આપણે જોઈએ તો 4% જેટલી તેજી જોવા મળી રહી છે. તો ડૉક્ટર રેડ્ડીઝની અંદર પણ 1.25% જેટલી તેજી જોવા મળી રહી છે. આમ ફાર્મા સેક્ટરના પણ મોટાભાગના જે સ્ટોક છે તે તેજી સાથે જ કારોબાર કરી રહ્યા છે. તે સિવાય આપણે જે ઓઇલ અને ગેસ સેક્ટર ઉપર નજર કરીએ તો ત્યાં આગળ પણ મોટાભાગના જે કંપનીઓ છે તેમાં એક સારી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જે અદાણી ટોટલ ગેસ છે તેની અંદર 2% સુધીની તેજી જોવા મળી રહી છે. તો HPCLમાં પણ 1.5% જેટલી તેજી જોવા મળી રહી છે. HPCLમાં આપણે જોઈએ તો જે ક્રૂડના ભાવ છે તેની પણ ત્યાં એક અસર હતી. ગયા સપ્તાહે આ ભાવ એક તબક્કે એ 400ના લેવલ તોડીને 390 સુધી પહોંચી ગયો હતો, પરંતુ ત્યારથી એક સારો બાઉન્સ બેક લીધો છે સ્ટોકે. અને HPCLમાં આજે આપણે જોઈએ તો 417 સુધીના લેવલે કારોબાર કરી રહ્યો છે. તે સિવાય ONGCમાં જોઈએ તો ત્યાં આગળ પણ 247ના લેવલે એક કારોબાર જોવા મળી રહ્યો છે. ત્યાં આગળ એક સમાચાર પણ હતા કે મુંબઈની નજીક ત્યાં આગળ દરિયાની અંદર તેમને એક મોટો ક્રૂડનો ભંડાર મળ્યો છે. તેના કારણે આ એક તેજી જોવા મળી રહી છે. જો કે વૈશ્વિક સ્તરે જે આપણે ક્રૂડના ભાવ જોઈએ તો ત્યાં આગળ એક સ્થિરતા સાથે ત્યાં કારોબાર જોવા મળી રહ્યો છે, એક રેન્જમાં જ જોવા મળી રહ્યો છે. ત્યાં $66-67 આસપાસ જો ક્રૂડ પહોંચે તો ત્યાંથી ઘટાડો આવે છે, અને $60 આસપાસ પહોંચે તો ત્યાંથી એક ઉછાળા સાથે કારોબાર જોવા મળી રહે છે. તે સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ 1440ના લેવલની નજીક કારોબાર જોવા મળી રહ્યો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. અને માર્કેટમાં જ્યારે હવે સતત તેજી જોવા મળી રહી છે, નિફ્ટી 25,000ની આસપાસ કારોબાર કરી રહ્યો છે, ત્યારે આજે કયા વધનારા અને ઘટનારા છે તે આપણે યશ પાસે જાણીએ.
તો હવે આપણે એ સમજવાની જરૂર છે કે માર્કેટ્સ મજબૂતીમાં તો છે જ, દરરોજ ગ્રીન કેન્ડલ જ બની રહી છે. તો સ્ટોક્સ અમુક બહુ જ રસપ્રદ છે કે જેમાં 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો જોવા મળી રહ્યા હોય. સૌથી પહેલો સ્ટોક મારા ધ્યાન પર આવે છે તે છે ડિવિઝ લેબ, જે હમણાં તમે પણ વાત કરી રહ્યા હતા. બહુ રસપ્રદ જગ્યા પર છે ડિવિઝ લેબ, અને તમે જુઓ તો 4%ની મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યો છે. જો આપણે થોડા ઇન્ટરનલ્સ જોઈએ, એક મહિનાની અંદર આ સ્ટોક 11% ચાલ્યો છે, જેમાંથી 4% તો આજના જ ગણી લો. અને જો એક વર્ષની વાત કરીએ તો 63%નું બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપ્યું છે. મતલબ સાફ છે, ફાર્મા સ્ટોક્સની અંદર આઉટ પરફોર્મર તરીકે જો આપણે જોવું હોય તો તે ડિવિઝ લેબને જોઈ શકાય. ત્યારબાદ એક બહુ રસપ્રદ સ્ટોક ધવલ ધ્યાન પર આવી રહ્યો છે, અને તે છે MRF. તમે વિચારો, લાખેનો સ્ટોક 1.5 લાખે પહોંચવા આવ્યો, અને 52 વીક હાઈ 1,47,435 આજે બન્યા છે, જે એવું ક્લિયરલી આપણને સમજાવે છે કે લાખ રૂપિયાનો ઇનફેક્ટ 1,40,000નો સ્ટોક હોય, કેમ કે આજનો લો 1,43,000 છે. 1,43,000નો સ્ટોક હોય તો પણ લોકો લેવા તૈયાર છે. મતલબ સાફ છે. અને અહીંયા તો ડિવિડન્ડ એવા મળતાય નથી. અને વચ્ચે જોઈએ તો આપણે ત્યાં આગળ કેવું કરેક્શન પણ આવ્યું હતું. અને આ સ્ટોકમાં ડિવિડન્ડ મળતું હોય તો એ સમજીએ કે ચલો એક ટાઈમે લોકો ખરીદતા હશે. જી, પણ આપણે પણ જોઈએ તો આજે બધા ટાયર સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. બાલકૃષ્ણ હોય, JK ટાયર્સ હોય કે તમામ ટાયર સ્ટોક, ત્યાં આગળ એક સારી તેજી જોવા આજે મળી રહી છે. કદાચ તેના કારણે બની શકે કે MRF 52 વીક હાઈ પર હોય. એક્ઝેક્ટલી. સો હું થીમ એ જ દિશામાં લઈને આવવા માગી રહ્યો હતો કે જો ટાયર સ્ટોક્સમાં ચાહે 1.5 લાખનો સ્ટોક હોય કે 150 રૂપિયાનો સ્ટોક હોય, બધાની અંદર ખરીદદારી થઈ રહી છે. અને જેમાં એક કોમન થીમ કદાચ રો મટીરિયલની નીકળી રહી છે કે જે રબર છે બેઝિકલી તે સસ્તું થઈ ગયું છે, અને તેના કારણે કદાચ આ પરિસ્થિતિ થોડીક જે છે તે કન્વર્ટ થતી જોવા મળી છે. નવા પ્લાન્ટેશન વધ્યા છે અહીંયા કે પછી કઈ રીતની પરિસ્થિતિ છે ધવલ? કારણ કે રબરની બેઝિકલી જે રો મટીરિયલની સસ્તું થવું તેના કારણે અથવા તો ડિમાન્ડ વધી હોય, બે રીઝન હોઈ શકે છે ટાયર સ્ટોક્સની તેજીમાં. ધવલ જી, પણ આપણે જોઈએ તો ખાસ કરીને રબરની અંદર પણ આપણે જોઈએ તો આ વખતે ચોમાસું પણ અત્યારે જોઈએ તો એક આપણે મોટી ઉલ્લેખ કરવાનો ભૂલી ગયા કે આ વખતે ચોમાસું વહેલું આવી ગયું છે. અને મલેશિયા, ઇન્ડોનેશિયા જે રબરના મુખ્ય ઉત્પાદક દેશો છે ત્યાં આગળ પણ તેનો સ્ટોક ધીમે ધીમે વધી રહ્યો છે. એટલે તેના કારણે પણ આ એક ભાવમાં ઘટાડો છે. શ્રીલંકા જોઈ લઈએ, થાઈલેન્ડ જોઈ લઈએ, અને દક્ષિણ ભારત, તો ત્યાં આગળ ઓલરેડી કેરળમાં હવે ચોમાસું પહોંચી ગયું છે. અને આપણે ચોમાસાની થીમ ઉપર આપણે જોવા જઈએ તો આજે FMCG સ્ટોકોની અંદર એક સારી તેજી જોવા મળી રહી છે. અને આપણે એક ITCની વાત કરીશું તો ITCમાં યસ આપણે જોઈએ તો એના પરિણામ બાદ સ્ટોક આપણે જોઈએ તો પરિણામના આગલા દિવસે 10 રૂપિયા તૂટ્યો હતો, અને ત્યારબાદ તેમાં એક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને અત્યારે આની જેટલા પણ દિવસની મૂવિંગ એવરેજ છે તેની ઉપર 443ની નજીક કારોબાર કરી રહ્યો છે. તો આના પર શું વ્યૂ છે તમારો? તો FMCG બહુ રસપ્રદ છે, કારણ કે એક તરફ પ્રાઇઝિસ રો મટીરિયલના તમે જુઓ તો થોડું પ્રેશર એ બધું હતું, પણ બીજી તરફ RBI તરફથી જે ડેટા આવી રહ્યા છે અને સતત રૂરલ કન્ઝમ્પશન બેઝિકલી જે વધી રહ્યું છે તેના કારણે FMCG સ્ટોક્સમાં આટલો સરસ સપોર્ટ છે. ત્રીજું એક કારણ જે તમે ચોમાસાની વાત કરી તે કારણ કે ભારત હજુ પણ એક કૃષિ ઇકોનોમી ધરાવતો દેશ છે, અને ચોમાસું સારું થવું મતલબ એ ઓટો સેક્ટર માટે પણ સારું હોય, અને ત્યાંથી લઈને કન્ઝમ્પશનમાં આ FMCG જે છેલ્લું સેક્ટર આવે તેના માટે પણ સારું હોય. તો આ વખતે ચોમાસું જે મહારાષ્ટ્રમાં આપણે આજે જ જે ખબર જોઈ છે કે મહારાષ્ટ્રમાં 10 દિવસથી પણ વધુ વહેલું ચોમાસું પહોંચી ગયું, અને ધડભડાટી બોલાવે છે. તમે ફૂટેજ જુઓ ચોમાસાના મહારાષ્ટ્રથી જે સામે આવી રહ્યા છે, તો રેડ એલર્ટ પણ બાય ધ વે આજે તો મહારાષ્ટ્ર માટે આવી ગયું છે, સમગ્ર મહારાષ્ટ્ર માટે. અને ખાસ જે કોસ્ટલ એરિયા છે, દરિયાઈ પટ્ટી ધરાવતા વિસ્તારો છે, ત્યાં વધારે રેડ એલર્ટની સ્થિતિ છે. એટલે જો ચોમાસામાં શરૂઆતમાં જ રેડ એલર્ટ આપવું પડે તો અને એ પણ જ્યારે હજી મે મહિનાનું એક આખું સપ્તાહ બાકી છે ત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે વસ્તુ એ જ છે કે હવે આપણે સૌ કોઈ ધ્યાન અને સમજવાની વાત એ જ છે કે હવે અહીંયાથી ચોમાસું જ્યારે આટલી સરસ ધડબડાટી બોલાવવાનું છે તો FMCGમાં સ્વાભાવિક એક પરિસ્થિતિ આવતી જોવા મળી રહી છે. આપણી સાથે આપણા એક્સપર્ટ પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ આપણે અહીંયાથી વાતચીત કરીશું અને સાથે સાથે આગળની પરિસ્થિતિ પર પણ નજર કરવાની છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ થોડી ક્ષણોમાં જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરી અને તેમને સ્ક્રીન પર લાવીશું તુરંત જ. પણ એક થીમ અહીંયાથી સાથે સાથે આપણે સમજવાની છે જે ઓકે, રવિ સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રવિ સર, સ્વાગત, અને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર, શોર્ટ નોટિસ પર તમે અમારી સાથે જોડાયા છો. થેન્ક યુ સો મચ. હવે સમજવાની વાત એ છે કે માર્કેટ જ્યારે બહુ જ સરસ મોમેન્ટમમાં છે, કોઈ પણ ઘટાડો આવે છે સર, બાઇંગ આવી જાય છે. એટલે આપણે હવે એ જ સમજવાનું કે શું બાય ઓન ડિપ્સની થીમ હવે અહીંયાથી લગભગ આવનારા 4 મહિના તો એટલીસ્ટ દિવાળી સુધી તો શું જો સરસ ઘટાડો મળે તો ખરીદી લેવું જોઈએ, અને
જે ગ્લોબલ પરિસ્થિતિ છે, જે યુરોપ પર યુ ટર્ન લઈ લીધો છે ફરી એકવાર ટ્રમ્પ સાહેબે, મતલબ હવે એ ટ્રમ્પ ટેરિફનો જે ટેરર હતું તે લગભગ ઝીરો થઈ ચૂક્યું છે એવું આપણે માની લેવું જોઈએ અહીંયાથી, રવિ સર? સૌપ્રથમ જે પ્રમાણે આપણે જોઈએ છે કે નિફ્ટી 25,100 નું એક રેઝિસ્ટન્સ ફેસ કરે છે, પણ જ્યારે નિફ્ટી 25,100 ક્રોસ કરશે પછી આપણને એક તેજી જોવા મળી શકે છે. અને વાત રહી બાય ઓન ડીપ સ્ટ્રેટેજી વિશે, હું ડેફિનેટલી વાત કરીશ કે અત્યારે માર્કેટમાં બાય ઓન ડીપ સ્ટ્રેટેજી પ્રોપર ઓપ્શન છે. અને જે પ્રમાણે પુટ ઓપ્શનમાં જે સેલિંગ થઈ રહ્યું છે એગ્રેસિવલી પુટમાં, તમે નિફ્ટીમાં જુઓ, બેંક નિફ્ટીમાં જુઓ, મિડ નિફ્ટી જુઓ, ફિન નિફ્ટી, ચારેયમાં જે પ્રમાણે પુટમાં એગ્રેસિવ સેલિંગ થઈ રહ્યું છે અને પુટમાં જે એગ્રેસિવ સેલિંગ થઈ રહ્યું છે એ આપણને ઇન્ડિકેશન આપે છે કે માર્કેટ આવનારા દિવસોમાં હજી પણ પોઝિટિવ જોવા મળે છે. અને જો જીઓપોલિટિકલ ટેન્શનની વાત કરીએ, ટ્રમ્પ સાહેબના ટેરિફની વાત કરીએ, તો મહદઅંશે તેમાં થોડું ટેન્શન આપણને ઓછું થતું અત્યારે તો જણાઈ રહ્યું છે. અને એ પ્રમાણે અને ઇન્ડિયાના જે પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે કે આપણી જે જીડીપીમાં પણ આપણે જે ગ્રોથ સ્ટોરીમાં પણ જોયું કે આપણે 4th નંબર પર જાપાનને બીટ કરેલું છે. અને આપણી જે પર કેપિટા ઇન્કમ છે, જે માથાદીઠ આવક છે, એમાં પણ આ વખતે ઘણો સુધારો જોવા મળે છે. તો એ ઇન્ડિકેશન કરે છે કે આવનારા દિવસોમાં આપણી કંપનીનો હજી પણ પ્રોફિટ વધારો છે. હવે હું સેક્ટર સ્પેસિફિક વાત કરીશ તો જે પ્રમાણે છેલ્લા 4-5 દિવસથી આઈટી સેક્ટરમાં એક તેજી જોવા મળે છે. આજે પણ થોડું જ્યારે માર્કેટમાં બપોરે વીકનેસ આવેલી ત્યારે પણ આઈટી સેક્ટરમાં જે મોમેન્ટમ કન્ટિન્યુ હતો અને હવે એફએમસીજીમાં પણ આપણને જે રેલી જોવા મળી રહી છે એ ડેફિનેટલી આપણને ઇન્ડિકેટ કરે છે કે આવનારા દિવસોમાં માર્કેટ ખૂબ સારું છે. જી રવિ સર, તમે એફએમસીજીની જ વાત કરી અને એની જ ઉપર આપણે આગળ ચર્ચા કરીશું, પણ એ પહેલાં હું તમારા એક પિક્સ લઈ લેવા માંગીશ કે આજે તમે કયા સ્ટોક ઉપર ખરીદીની સલાહ આપી રહ્યા છો? યસ, આજે જે મારું રેકોમેન્ડેશન છે એ પેલું રેકોમેન્ડેશન આઈટીસી ઉપર છે, જે આઈટીસી અરાઉન્ડ 443 ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. તે સ્ટોકમાં હમણાં છેલ્લા 2-3 દિવસમાં એક રિસેન્ટલી બ્રેકઆઉટ જોવા મળેલું છે અને કંપનીનું જે પ્રમાણે કંપની રિઝલ્ટ આપેલું છે એ ઇન્ડિકેશન આપે છે કે આવનારા દિવસોમાં કંપની હજી પણ સારું આપી શકે છે, પોઝિટિવ રિટર્ન. અને તેમાં મારો ટાર્ગેટ છે 485 રૂપીસનો ટાર્ગેટ છે અને મારો સ્ટોપ લોસ છે 430 રૂપીસનો. જી ને સર, મેં એફએમસીજીની વાત જ આ આઈટીસી માટે કરી હતી કારણ કે તેના પરિણામના આગલા દિવસે આપણે જોઈએ તો સ્ટોકમાં 10 રૂપિયાનો ઘટાડો જોયો હતો અને આજે આપણે જેટલી પણ એની મૂવિંગ એવરેજ છે તે બધાની ઉપર એ ટ્રેડ કરી રહ્યો છે. અને ચોમાસું પણ આપણે જોઈએ તો કેરળ અને મહારાષ્ટ્ર, જ્યાં લગભગ મહારાષ્ટ્ર એક અઠવાડિયા પછી પહોંચતું હોય છે પણ બંને જગ્યાએ એક સાથે પહોંચી ગયું છે. તો આપણે ચોમાસાની જોડે પણ આપણે આ એટીસીને કઈ રીતે જોડવો જોઈએ અને આગળ હવે તમે જે રીતે 485ના ટાર્ગેટ આપ્યા છે તો તે કેટલા ઝડપથી આવી શકે છે? આ જે મારો ટાર્ગેટ છે એ 1 થી 1.5 મહિનામાં આવી શકે છે. હવે વાત કરીએ કે ચોમાસાની, તો જે પ્રમાણે મોસ્ટ ઓફ પ્રેડિક્શન છે કે આ વર્ષે ઇન્ડિયામાં મોન્સૂન ખૂબ સારું રહેવાનું છે અને જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે છેલ્લા 2-3 વર્ષથી એફએમસીજી સેક્ટર જેટલું રિટર્ન આપી શકેલું નથી. એનું કારણ એક હતું ઇન્ફ્લેશન. કન્ટિન્યુ દેશમાં ઇન્ફ્લેશન વધતો હતો અને છેલ્લા 3 મહિનાથી આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ફ્લેશનના ડેટા છે એ આપણા આરબીઆઈના એક્સપેક્ટેશન કરતાં પણ ખૂબ સારા છે. અને જે પ્રમાણે ગવર્મેન્ટનું રૂરલ સેક્ટરમાં સ્પેન્ડિંગ વધી રહ્યું છે, જે ગવર્મેન્ટની કન્ઝમ્પશન સ્ટોરી ઉપર ગવર્મેન્ટ કામ કરી રહી છે, એ જોતા આપણને એફએમસીજી સેક્ટરમાં આવનારા દિવસોમાં ખૂબ સારી રેલી જોવા મળી શકે છે. ને સર, એફએમસીજીમાં તમે આઈટીસી કીધું, તે સિવાય આપણે બીજા કયા સ્ટોક ધ્યાને રાખવાની જરૂર છે? કારણ કે આપણે જોઈએ તો એચયુએલ કોરોના વખતે આજથી 4-1 વર્ષ પહેલાં તેનો અત્યાર સુધીનો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હતો. ત્યારબાદ એક મોટાભાગના એફએમસીજી સ્ટોક એક રેન્જમાં જ કારોબાર કરી રહ્યા છે. તો અહીંયા હવે આ બ્રેકઆઉટ ક્યારે જોવા મળશે? હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, ટાટા કન્ઝ્યુમર, આ 3 સ્ટોક્સ એવા છે કે જેમાં આપણને અરાઉન્ડ હવેના જે અપકમિંગ ડેઝ છે 1 વીકથી 2 વીકની અંદર આપણે એમાં બ્રેકઆઉટ જોવા મળી શકે છે. જી, અને સર આપણે ચોમાસાની જોડે એક બીજી થીમની પણ વાત કરીએ તો હવે ફર્ટિલાઇઝર સ્ટોક જોઈએ, આપણે ખાસ કરીને ગુજરાતની જ કંપનીઓ જોઈએ. આજે જીએનએફસીમાં પણ 6% જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો ફર્ટિલાઇઝર સ્ટોકની અંદર પણ આપણે અહીંયાથી હવે તેજી વધુ રહેશે એવું માનીને ચાલીએ? ડેફિનેટલી આપણે અત્યારે જે પ્રમાણે ફર્ટિલાઇઝર સ્ટોક્સના જે રિઝલ્ટ આવી રહ્યા છે પ્લસ જે ફર્ટિલાઇઝર સ્ટોકની વેલ્યુએશન પણ છે, કોઈ પણ કંપનીના સ્ટોકના પરફોર્મન્સ ઉપર, પ્રાઇઝ ઉપર, એનું એક સ્ટોકનું પાસ્ટ પરફોર્મન્સ અને કંપનીનું પણ જે પ્રમાણે ફર્ટિલાઇઝર સ્ટોકની વેલ્યુએશન છે, જીએનએફસી છે, પછી તમે જીએસએફસી જોશો, તે બધી કંપનીના પીઈ રેશિયો છે આપણને અંડર વેલ્યુ છે અત્યારે પણ. તો એ કંપનીમાં પણ ઇન્વેસ્ટર ડીપની સ્ટ્રેટેજી કોન્ફિડન્ટલી વાપરી શકે છે.
અને આપણે સર જોઈએ તો ખાસ કરીને જે ગુજરાત બહારની કંપનીઓ છે અને વચ્ચે આપણે જોઈએ તો જે ચંબલ ફર્ટિલાઇઝર છે તે ઘણા બધા તે સિવાયના ફર્ટિલાઇઝર સ્ટોક છે તેમાં એક સારી તેજી આપણે જોઈ ચૂક્યા છીએ. તો અહીંયાથી હવે વધુ તેજીની અપેક્ષા રાખવી કે પછી અહીંયા જો એક સારો નફો મળતો હોય તો બુક પણ કરવો જોઈએ? હવે એમાં આપણા માટે સૌ પ્રથમ સ્ટોક સ્પેસિફિક આપણે એપ્રોચ સાથે જવું જોઈએ. હવે ધારો કે ચંબલ ફર્ટિલાઇઝર છે તો ઓલરેડી રેલી આપીને ચંબલ ફર્ટિલાઇઝર પાસ્ટમાં ઘણો અંડર વેલ્યુ હતો, તો માર્કેટે થોડું ઘણું તેનું ડિસ્કાઉન્ટિંગ કરી નાખેલું છે અને અત્યારે થોડા 15 દિવસ કદાચ ચંબલ ફર્ટિલાઇઝર એક કોન્સોલિડેશન ઝોનમાં ચાલશે. બટ ઓવરઓલ સેક્ટર ખૂબ સારું છે અને હજી પણ આપણને કોઈ પણ ફર્ટિલાઇઝર સ્ટોક્સના પી રેશિયો 100 ઉપર કે મોસ્ટ ઓફ ફર્ટિલાઇઝર સ્ટોક્સના અત્યારે પણ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 50 થી ઓછા છે ને એવા નથી કે કોઈ સ્ટોકે ડબલ રિટર્ન આપેલું. એટલે ડેફિનેટલી હજી પણ ઓપોર્ચ્યુનિટી છે, મોડું નથી થઈ ગયું. ને આપણે સર જોઈએ તો આજે એક ઓટો શેરમાં સારી તેજી જોવા મળી રહી છે. તો અહીંયા પણ આ સારા ચોમાસું જે ઝડપી પહોંચ્યું તેનું કારણ માનવું કે પછી અહીંયા યુએસ કે જે ગ્લોબલી ફંડામેન્ટલ બદલાઈ રહ્યા છે તેના કારણે આજની આ સારી તેજી છે ઓટો સ્ટોકમાં? ઓટો સેક્ટરમાં ચોમાસાનું ઓટોમાં એક ટ્રેક્ટર સેક્ટરમાં જ ચોમાસું વધારે પડતું અફેક્ટ કરતું હોય છે. ઓવરઓલ તો આપણી આખી લાઈફ જ ચોમાસા પર વરસાદ ઉપર જ ડિપેન્ડ કહી શકીએ. બટ વધારે પડતું જે ઓટોમાં અત્યારે જે ફેક્ટર આજની રેલી છે એમાં જે ટ્રમ્પ સાહેબે યુરોપિયન યુનિયનમાં જે ટેરિફની જાહેરાત કરી, જે રાહત આપેલી છે એના કારણે આપણને ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. અને સર આ તમે ટ્રમ્પ સાહેબનો જ ઉલ્લેખ કર્યો તો તેના કારણે એક ટાટા મોટર્સની વાત કરવા માંગીશ કે આજે તેમના મેનેજમેન્ટે એક ઇન્ટરવ્યૂમાં કીધું છે કે ભાઈ અમે ઇલેક્ટ્રિક વ્હીકલમાં 50% માર્કેટ ગેઇન કરવા માગીએ છીએ. જો તે આ અચીવ કરી દે છે તો પછી અહીંયાથી આપણે ટાટા સ્ટોકનું ઓવરઓલ ફંડામેન્ટલ કેટલા ચેન્જ થતા જોઈશું? યસ, હવે ટાટાની વાત કરીએ, આપણે પર્ટિક્યુલર ટાટા મોટર્સ વિશે વાત કરીએ તો અત્યારે જેટલા આપણા ઓટો સેક્ટરના સ્ટોક્સ છે એમાં સૌથી વેલ્યુએશન વાઇઝ એટ્રેક્ટિવ ટાટા મોટર્સ છે. તમે છેલ્લા એના 3 યરલી પણ રિઝલ્ટ જોશો તો એમાં જેટલો ચેન્જીસ આવેલો છે એમાં કંપનીએ ખૂબ સારું પરફોર્મ કરેલું છે. હવે બીજી વાત કરીએ, ઇન્ડિયામાં જે કાર સેલ થતી હોય અત્યાર સુધી આપણને ખબર છે કે મિડલ ક્લાસ લોકો મારુતિ સુઝુકીને પસંદ કરતા. હવે જે મારુતિ સુઝુકીની પસંદ છે એ ટાટા મોટર્સે કંઈક અંશે આવી ગઈ છે. કારણ કે ઇલેક્ટ્રિક કારની વાત કરું તો મોસ્ટ ઓફ કંપનીની ઇલેક્ટ્રિક કાર છે એ 14-15 લાખની જો સારી કંપનીના સેગમેન્ટમાં, પણ ટાટાની જે આ ટિયાગો છે, ટિગોર છે એ બધી 8-9 લાખમાં પણ ટાટા સારી ઇલેક્ટ્રિક વ્હીકલ આપણને અત્યારે પ્રોવાઈડ કરે છે. એ કારણે ટાટા મોટર્સની એક્સપેક્ટેશન છે તમે 50%નું માર્કેટ કેપ્ચર કરશો અને જો 50%નું માર્કેટ કેપ્ચર કરશે તો ડેફિનેટલી એનો પ્રોફિટ આ લેવલથી આપણને આવનારા દિવસોમાં એટલીસ્ટ એક વર્ષની અંદર 30% જેટલો વધારો જોવા મળી શકે છે. અને આપણે સર ટાટા મોટર્સમાં જોઈએ તો હવે ત્યાં આગળ 2 વસ્તુ છે કે એક તો એમનું આપણું જે ડોમેસ્ટિક માર્કેટ તમે કીધું કે ભારતની અંદર હવે મારુતિની જગ્યાએ ટાટા એક ઓપ્શન બની રહ્યું છે અને તેમને જગુઆરના કારણે વૈશ્વિક જ્યાં ટ્રમ્પના નિવેદનો આવે તે અસર કરતા હોય છે. પણ ટ્રમ્પે આપણે જોયું તો સવારે નિવેદન આપ્યું, પાછું સાંજે ફેરવી તોડ્યું. તો હું માનું છું કે અહીંયાથી હવે ભારતીય જે ટાટા મોટર્સ છે તેને લગભગ ખાસ કોઈ અમે યુએસના ટેરિફની પણ અસર જોવા નહીં મળે. યસ, હવે જે પ્રમાણે ટાટા મોટર્સને હવે જે પ્રમાણે જગુઆરમાંથી ટાટા મોટર્સનો ઘણો સારો રેવન્યુ આવે છે અને જે પ્રમાણે તમે વાત કરી કે ટ્રમ્પ સાહેબ ઘણી વખત ફરી જતા હોય છે તો એ પ્રમાણે જગુઆર સાથે પાસ્ટમાં પણ આપણે જોયેલું છે. પણ જે પ્રમાણે છેલ્લા આપણે 1-2 વર્ષથી જોયું તો જગુઆરનું જે સેલ્સ વધેલું છે અને ટાટા મોટર્સને અત્યારે જે મેઇન ફોકસ છે એ ડોમેસ્ટિક માર્કેટમાં વધારે છે અને ઈવીમાં મિડલ ક્લાસની કાર ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે. જો તમે એની જાહેરાત જોશો, જેનું ફોકસ છે મેનેજમેન્ટનું પ્રોડક્શન વાઇઝ, એટલા માટે ઈવીના સેગમેન્ટ ઉપર એ ટાટા મોટર્સ મિડલ ક્લાસ માટે વધારે અત્યારે કામ કરી રહી છે. અને સર આપણે જોઈએ તો ઓટો સેક્ટર સિવાય હવે આજે વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે છે અને અહીંયા જે તે અલગ અલગ ઉદ્ઘાટનો હવે કરવાના છે તો તેની અંદર અમદાવાદમાં એક સાબરમતી રિવરફ્રન્ટ જે છે તેના 3જા ફેઝનું પણ ઉદ્ઘાટન કરવાના છે. અને આપણી ગુજરાતની જે કંપની પીએસપી પ્રોજેક્ટ, તેને ભૂતકાળમાં રિવરફ્રન્ટના ઘણા પ્રોજેક્ટો બનાવેલા છે. તો અહીંયા પીએસપી પ્રોજેક્ટની સાથે અન્ય ઇન્ફ્રા કંપનીઓનું તમે હવે ભવિષ્ય કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ઇન્ફ્રા કંપનીનું તો ભવિષ્ય ઓલરેડી સુધરી ચૂક્યું છે કે જે પ્રમાણે હવે આરબીઆઈએ ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા છે ને હવે જૂનની મિટિંગમાં પણ કદાચ આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે છે. કારણ કે 2022થી પછી 2022ના મે મહિનાથી કન્ટિન્યુ આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારતું હતું અને હમણાં જ્યારે ઇન્ફ્લેશન ઓછો આવ્યો ત્યારથી આરબીઆઈ 0.5% ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો.
હજી પણ આરબીઆઈ ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી શકે છે. તો આપણે હવે ધીરે ધીરે લો ઇન્ટરેસ્ટ રેટની ટેરેટરીમાં આવી ચૂક્યા છીએ. તો તેને કારણે ગવર્મેન્ટના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે એ પણ વધારે ને વધારે ગવર્મેન્ટ એગ્રેસિવલી સ્પેન્ડિંગ કરી શકે છે, કારણ કે ઓવરઓલ આપણા દેશમાં ઇન્ફ્લેશન ઓછો થઈ રહ્યો છે એ કારણે. જી. અને સર આપણે જોઈએ તો મોદી સાહેબે આજે જ્યારે હવે આ તો પીએસપી પ્રોજેક્ટ્સની વાત થઈ, તે સિવાય રેલવે સાથે જોડાયેલા પણ ઘણા બધા જે પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું છે. નવી વંદે ભારત ટ્રેન હોય, નવા ઇલેક્ટ્રિફિકેશન હોય, તો હવે આપણે તેના કારણે જોઈએ તો બહુ બધી કંપનીઓ, આપણી ભારતીય એવી કંપનીઓ છે કે જેને આનાથી સીધો લાભ થવાનો. જેને રેલવે એન્જિનની એની વાત કરીએ તો સિમેન્સ સહિતની કંપનીઓ છે. તો રેલવે જો સેક્ટરની અંદર હજી પણ ઘણા બધા કામ આપણે જોઈએ તો ભારતમાં બાકી છે. આ તો આપણે જે સુધારો જોયો તે ખૂબ એક 5 થી 10% જ લગભગ છે, ને જે ઘણું બધું ડેવલપમેન્ટ બાકી છે. તો રેલવે સાથે જોડાયેલી કઈ કંપનીઓ પર અહીંયાથી હવે આગળ ફોકસ કરવું જોઈએ? હવે રેલવેની વાત કરું તો જે પ્રમાણે ગવર્મેન્ટનો અત્યારે એવું દેખાઈ રહ્યું છે, આપણે કોન્ફિડન્ટલી નથી વાત કરતા, પણ ગવર્મેન્ટ ભવિષ્યમાં રેલવેનું પણ પ્રાઇવેટાઇઝેશન કરી શકે એટલા માટે ગવર્મેન્ટ અત્યારે રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ચેન્જ કરી રહી છે. હવે રેલવેની વાત કરું તો જે પ્રમાણે ટીટાગઢ વેગન કામ કરી રહી છે, પછી આરવીએનએલ છે, એ બધા સ્ટોક્સ આપણે નજરમાં રાખી શકીએ. બટ અત્યારે હજી પણ આ સ્ટોક્સની વેલ્યુએશન થોડી વધારે છે, કારણ કે આ બધી રેલવેની કંપનીમાં મેં જોયેલું છે કે જે પ્રમાણે ઓર્ડર મળે છે એ પ્રમાણે હજી એક્ઝિક્યુશન નથી જોવા મળી રહ્યું. એક્ઝિક્યુશનમાં હજી પણ સ્લો છે, હજી પણ પ્રોડક્શન કેપેસિટી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. એટલા માટે થોડું હજી પણ બેટર પિક્ચર થાય પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. રવિ સર, આપણે આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ રવિ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વધુ સ્ટોક ઉપર ચર્ચા કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. રવિ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. રવિ સર, આપણે જોઈએ તો આજે સ્ટીલ સ્ટોક પણ ફોકસમાં છે. કારણ એવું છે સ્ટીલ સ્ટોકનું કે આજે જેએસડબલ્યુ જે સ્ટીલનો જે ચુકાદો હતો કે આગળ તેને એનસીએલટીના ચુકાદાને રદ જ કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આજે કીધું છે કે ભાઈ આગળ ચુકાદો ના આવે ત્યાં સુધી જૂની યથાવત સ્થિતિ રહેશે. અને તે સિવાય અમેરિકાએ પણ જે રીતે આપણે ટ્રમ્પની અગાઉ ઉલ્લેખ કર્યો કે યુરોપિયન યુનિયન ઉપર હવે ટેરિફ થોડા દિવસ માટે ટાળી દીધા છે, અને ત્યારબાદ સ્ટીલ સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. તો અહીંયાથી હવે ભારતીય સ્ટીલ સેક્ટરને આપણે કઈ રીતે જોવું જોઈએ? કારણ કે સરકારે ગયા 10 દિવસ પહેલા એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ ચાઇનાથી જે સ્ટીલ ઇમ્પોર્ટ થતું હતું તેના ઉપર લગાવી છે. યસ, હવે અત્યારે જે પ્રમાણે સ્ટીલ સેક્ટર દેખાય છે એ ખૂબ સારી પરિસ્થિતિ દેખાય છે. એક તો ચાઇનાનું પ્રોડક્શન આપણે કન્ટિન્યુ જે છે એ વધી રહ્યું છે, એટલે ચાઇનામાં પણ સ્ટીલ સેક્ટરની ડિમાન્ડ વધી રહી છે. અને ઓવરઓલ જે પ્રમાણે ગવર્મેન્ટ તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને પ્રોત્સાહન આપી રહ્યું છે એ પ્રમાણે સ્ટીલની ડિમાન્ડ વધે છે. અને લકીલી જે રીતે વર્લ્ડમાં ઇન્ફ્લેશન ઘટતો હોય છે ત્યારે સ્ટીલના પ્રાઇસ ધીમે ધીમે વધવાના ચાલુ થતા હોય, પણ છેલ્લા આપણે 3-4 મહિનાથી જોઈએ તો સ્ટીલના જે રો મટીરિયલના પ્રાઇસ છે એ પણ મેન્ટેન છે. એટલે કંપનીઓના જે માર્જિન છે એ સારા રહેવાના ચાન્સીસ ખૂબ છે. એ કારણે સ્ટીલ સેક્ટરમાં એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે. અને સ્ટીલ સેક્ટરમાં વેદાંતા ઘણો અંડર વેલ્યુ મને દેખાઈ રહ્યો છે. વેદાંતા હું આવનારા 15-20 દિવસમાં 490 રૂપિયાની આજુબાજુ જોઈ રહ્યો છું. એટલે ઓલમોસ્ટ વેદાંતામાં 500 સુધીના લેવલ આવી પણ જશે. અને વેદાંતા સર આપણે જોઈએ તો અન્ય સેક્ટર સાથે જોડાયેલી પણ કંપની છે. એટલે હું માનું છું કે ત્યારે તેનું જે વચ્ચે ડીમર્જરની વાત આવી હતી, અલગ અલગ જે બિઝનેસ છે તેમને પછી તેમાં કેટલાક કેન્સલ પણ કર્યા, પછી ફરી કરવાની વાત કરી. જો આ સર બધા બિઝનેસ તેમના ડીમર્જર થઈ જાય છે તો પછી અહીંયાથી તમે સ્ટોકની વેલ્યુ કેટલી જોઈ રહ્યા છો? જો બધા બિઝનેસ ડીમર્જર થઈ રહે તો અત્યારથી આપણે થોડું ડિફિકલ્ટ રહેશે, બટ ડેફિનેટલી 10 to 15% વધી શકે છે. અહીંયાથી 10 થી 15% વેદાંતાની અંદર ઉછાળો જોવા મળી શકે છે. અને આપણે તે સિવાય જોઈએ તો ખાસ કરીને એક એવિએશન સેક્ટરની સર તમારી સાથે હું વાત કરવા માંગીશ, કારણ કે હજી પણ જોઈએ તો ગયા સપ્તાહે જ ભારત અને પાકિસ્તાન બંને જે ગયા મહિને પોતાની જે એર સ્પેસ છે તેના ઉપયોગને લઈને 1 મહિનો પ્રતિબંધ લંબાવી દીધો છે. તો અહીંયાથી આપણે ખાસ કરીને ખાનગી સેક્ટરમાં ઇન્ડિગો અને સ્પાઇસ જેટ એ બંને અત્યારે આની સાથે સંકળાયેલી છે. તો ઓવરઓલ તેમના નફા માર્જિનમાં હવે આપણે આવનારા ક્વાર્ટરમાં કેટલી એક અસર જોઈ શકીશું? હવે ઇન્ડિગોની સૌપ્રથમ આપણે ઇન્ડિગોની વાત કરીએ તો જે પ્રમાણે ઇન્ડિગો અને સ્પાઇસ જેટને સૌથી વધારે જો આ એર સ્પેસ બંધ થવાથી કોઈ હિટ થયું હોય તો એ એર ઇન્ડિયા છે. કારણ કે એર ઇન્ડિયાની બધી ફોરેનની ફ્લાઇટ્સો વધારે જ પડતી છે કમ્પેર ટુ આપણે જો ઇન્ડિગો અને સ્પાઇસ જેટની સાથે કમ્પેરિઝન કરીએ. હવે
આ બધી કંપનીઓ છે. હવે ઇન્ડિગોની હું સ્પેસિફિક પહેલા વાત કરીશ, પછી સ્પાઇસજેટની વાત કરીશ. ઇન્ડિગોમાં છેલ્લા ઘણા દિવસથી આપણે એક તેજી જોવા મળી હતી કે કંપની કન્ટિન્યુ આપણને નવા હાઈ ઉપર નવા હાઈ જોવા મળતા હતા. અને સાથે જે મેઇન અત્યારે જે રેલી છે એવિએશન સેક્ટરમાં, તેનું કારણ છે ક્રૂડ ઓઇલના પ્રાઇસ. કારણ કે આપણે જોઈ શકીએ છીએ ક્રૂડ ઓઇલના પ્રાઇસ એક લેવલ ઉપર, લો લેવલ ઉપર ઘણા દિવસથી સ્થિર થઈ ગયા છે. એ કારણથી જે પ્રમાણે ક્રૂડ ઓઇલમાં સ્ટેબિલિટી આવી છે એ પ્રમાણે એવિએશન ઇન્ડસ્ટ્રીઝને બેનિફિટ થયેલો છે. અને બીજો જે એવિએશન ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડિયામાં બેનિફિટ થયેલો હતો એ કુંભ મેળાનો બેનિફિટ થયેલો હતો. તો એ કારણથી આ બધા એવિએશન સેક્ટરમાં આપણને તેજી જોવા મળતી હતી. પણ જે પ્રમાણે હવે આ જે કોસ્ટ વધી છે, ફ્યુઅલ કોસ્ટ વધી છે, તો ઓલમોસ્ટ કંપનીનું જે કોસ્ટ છે એ આપણને 10 to 20% વધારો જોવા મળી શકે છે. એટલે આપણે કહી શકીએ કે અત્યારે તો જો આ વધારે લાંબુ ચાલશે, અત્યારે માર્કેટે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે, એટલે અત્યારે કંપનીના પ્રાઇસમાં એટલી ઇફેક્ટ નથી આવતી. પણ જો હવે કદાચ માર્કેટ 2 થી 3 મહિનાનું એક્સપેક્ટેશનથી ચાલી રહ્યું, પણ લાસ્ટ ટાઈમ જ્યારે 2019માં પુલવામા વખતે પણ 2 થી 3 મહિના જેટલો એરસ્પેસ બંધ રહ્યો હતો. અરાઉન્ડ એપ્રિલ કે મેની આજુબાજુ, ફેબ્રુઆરી 2019માં બંધ કરેલો ને મે આજુબાજુ ઓપન કરેલો હતો. તો જો એ પ્રમાણે જ આ વખતે પણ ચાલશે, એટલે એટલું માર્કેટે જો એનાથી વધારે ચાલશે તો ડેફિનેટલી સ્ટોકમાં આપણને 2-3 મહિનામાં 10 to 20% ઘટાડો જોવા મળી શકે છે. અને સર આપણે પાકિસ્તાનની જ વાત નીકળી છે, તો આપણે જોયું તો જે રીતે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો ને ત્યારબાદ ડિફેન્સ સ્ટોકની અંદર એક સારી એવી તેજી જોવા મળી હતી, અને તે તેજી હવે આપણે ઠંડી પડતી પણ જોઈ રહ્યા છીએ. તો અહીંયાથી જો કોઈને સારો નફો થતો હોય તો તે બુક કરવો જોઈએ કે નહીં? અને બીજો એક સવાલ એ છે કે અહીંયાથી ડિફેન્સ સ્ટોકમાં હવે નવું રોકાણ કરવું જોઈએ, અને કરવું જોઈએ તો કેટલા સમયગાળાના વ્યૂથી કરવું જોઈએ? ઓકે, હવે હું તમારું જે ફર્સ્ટ ક્વેશ્ચન છે સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપું તો ડિરેક્ટ હંમેશા માર્કેટમાં પ્રોફિટ બુક કરતો રહેવું જોઈએ. કારણ કે જે પ્રમાણે રેલી આપેલી છે ડિફેન્સના સ્ટોકે, જો 1 મહિનાની વાત કરીએ તો અમુક સ્ટોકો છે 1.5-2 મહિનાની વાત કરીએ તો 70 to 80% પ્રોફિટ આવેલ. તો ઇન્વેસ્ટરે સમયસરે પ્રોફિટ બુક પણ કરવાની હું સલાહ આપીશ. કારણ કે મોસ્ટ ઓફ ડિફેન્સ સેક્ટરના સ્ટોક ટેકનિકલી પણ ઓવરબોટ ઝોનમાં ચાલે છે, અને ફંડામેન્ટલી વાત કરીએ તો પણ ઓવર વેલ્યુ છે. એટલે ડેફિનેટલી અત્યારે પ્રોફિટ બુક કરવો જોઈએ. અને હું જે લોકોને નવી એન્ટ્રી લેવી છે એને હમણાં 1-2 મહિનાની વેઇટ કરવાની સલાહ આપીશ. સર, તમે જે એક નફો બુક કરવાની સલાહ આપી, તો ઓવરઓલ મોટાભાગના ઇન્વેસ્ટરોની માર્કેટમાં માનસિકતા એવી હોય છે કે જ્યારે માર્કેટ તેજીમાં આવે ત્યારે ઇન્વેસ્ટ કરતા હોય છે, અને તૂટતું હોય ત્યારે કે અત્યારે પૈસા નથી નાખવા. તો આવા ઇન્વેસ્ટરોને શું સલાહ આપશો? કારણ કે જે સારા ઇન્વેસ્ટરો છે તેમનો નિયમ એવો હોય છે કે માર્કેટ તૂટે ત્યારે પૈસા રોકતા હોય છે અને ઉછાળે બુક કરતા હોય છે, ત્યારે રિટેલ રોકાણકારો આમાં જ ફસાતા હોય છે અને પછી માર્કેટને કહેતા હોય છે કે ભાઈ શેર બજારમાં તો નુકસાન જાય છે. યસ, હવે રિટેલ ઇન્વેસ્ટર્સ એટલા માટે નુકસાન કરતા હોય છે, ઘણી વખત એ લોકો માર્કેટમાં શોર્ટ પ્રોફિટ ઉપર, જેમ કે ઇન્ટ્રાડે છે, શોર્ટ ટર્મ ટ્રેડિંગ છે, એ પ્રોફિટ ઉપર વધારે ધ્યાન આપતા હોય છે. મારી સલાહ રહેશે રિટેલ ઇન્વેસ્ટર્સને, તમે જ્યારે કંપનીમાં રોકાણ કરો તો એટલીસ્ટ તમે 6 મહિના, વર્ષ, દિવસ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, અને કંપનીમાં 5%, 10% તમે જે પ્રોફિટ લેવાનું ટ્રાય કરો છો, તો એ પ્રમાણે જ્યારે એક્ઝિટ પણ થાવ, જનરલી રિટેલ ઇન્વેસ્ટર્સને એવી સાયકોલોજી હોય છે કે પ્રોફિટમાં વેઇટ નથી કરવું અને જ્યારે લોસમાં વેઇટ કરો, એ કારણે પ્રોફિટ નથી કરી શકતા હોતા ઇન્વેસ્ટર્સ. બટ જો તમે કંપની સારી છે, કંપનીના ફંડામેન્ટલ સારા છે અને કંપનીની વેલ્યુએશન પણ એટ્રેક્ટિવ છે, તો ડેફિનેટલી આપણે લોંગ સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ને સર, આ તમે જે સલાહ આપી એમાં હું આગળ થોડો વધવા માગીશ અને એક સવાલ પૂછવા માગીશ કે રિટેલ રોકાણકારોની સ્થિતિ એવી હોય છે કે એમને સેક્ટર રોટેશન જે થતું હોય છે તે ખ્યાલ નથી આવતો. હવે આ સમજવું હોય તો તેના માટેનો સૌથી સારો રસ્તો કયો છે? કારણ કે કેટલાક હોશિયાર ઇન્વેસ્ટરો હોય છે કે સેક્ટર રોટેશન પ્રમાણે એક સ્ટોક વેચીને પછી બીજા સેક્ટરના ખરીદતા હોય છે અને નફો મેળવતા હોય છે. યસ, હવે સેક્ટર રોટેશનમાંથી સૌથી મહત્વનું હોય છે કંપનીઓના રિઝલ્ટ, અને કંપની માર્કેટમાં રિસન્ટલી જે ગવર્મેન્ટના અપડેશન હોય છે. હવે હું એક સિમ્પલ સમજાવું કે જ્યારે આપણે પુલવામા જે એટેક, જે ગવર્મેન્ટનું જે સીઝ ફાયર હતું, આપણે શનિવારે સીઝ ફાયરની રજૂઆત કરેલી, અને પછીથી જે મંડે તમને ખબર હોય તો
ડિફેન્સ સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું. પણ તે જ દિવસે સાંજે પ્રધાનમંત્રીએ અનાઉન્સમેન્ટ કર્યું કે હવે વધારે ને વધારે ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ઉપર આપણે ડિફેન્સ સિસ્ટમ ને ડિફેન્સના આપણા બધા હથિયારો મેક ઇન ઇન્ડિયા ઉપર ફોકસ કરશું. અને ત્યારથી ડિફેન્સ સેક્ટરમાં રેલી આવી. તો હંમેશા ગવર્મેન્ટની એક્શન કઈ બાજુ છે એના પણ પર જો રિટેલ ઇન્વેસ્ટર ધ્યાન આપે તો પણ ઇન્વેસ્ટર્સને ખબર પડશે કે ક્યારે અમારે સેક્ટર રોટેશન કરવું જોઈએ. તો આ રવિ સરે ખૂબ સારી રીતે સમજાવ્યું કે તમે કઈ રીતે સેક્ટર રોટેશન કરીને એક સારો નફો રિટેલ ઇન્વેસ્ટરો ખાસ મેળવી શકે છે કે જેઓની સાથે લગભગ કોઈ ક્યારે ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ નથી હોતા ને કોઈના કહેવા ઉપર આ એક શેર ખરીદતા હોય છે. ને રવિ સર આપણે હવે માર્કેટની વાત કરીએ તો હવે ઓલમોસ્ટ બંધ થવાની તૈયારીમાં છે અને 25,000ની આસપાસ જ અહીંયાથી બંધ થાય તેવું લાગી રહ્યું છે. તો હવે આ એક 25,000 જોઈએ તો જે સાયકોલોજીકલી એક લેવલ હતું ત્યાંની તે લેવલે તો આપણે પહોંચી ગયા છીએ, પણ અહીંયાથી હવે કઈ તરફ માર્કેટ મૂવ કરે કારણ કે આપણે એક્સપાયરી વીકમાં પણ પહોંચી ગયા છીએ. યસ. હવે આપણે વાત કરીએ તો જે નિફ્ટીમાં 25,100 નો ઓલમોસ્ટ એક રજિસ્ટન્સ છે. તો નિફ્ટીએ આ લાસ્ટ વીકમાં પણ એ એટેમ્પ્ટને તોડવાની ટ્રાય કરેલી હતી. તો હજી પણ નિફ્ટી એ લેવલે આજે પણ તમે જોશો તો આજનો કોઈ હાઈ હતો અરાઉન્ડ 25,080 નો હાઈ હતો આજનો પણ. તો નિફ્ટીએ અગર એક ફ્રેશ રેલી આપી હશે તો 25,100 ઉપર ક્લોઝ આપશે તો ડેફિનેટલી આપણને એક રેલી આવનારા દિવસોમાં જોવા મળી શકે. આજે જે પ્રમાણે ફ્યુચર એન્ડ ઓપ્શન્સ માર્કેટમાં જે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળેલું છે એ ઇન્ડિકેટ કરે છે કદાચ કાલે નિફ્ટી 25,100 નું લેવલ બ્રેક કરી શકે. કારણ કે આપણે બધા જાણીએ છીએ આજે યુએસના માર્કેટ બંધ છે એટલે અને કોઈ એવું ઇકોનોમિકલ કેલેન્ડરમાં પણ કોઈ એવો ઇમ્પોર્ટન્ટ ડેટા નથી. તો લિક્વિડિટી બેઝ રેલી કાલે પણ આપણા માર્કેટમાં કન્ટિન્યુ રહી શકે છે. ને રવિ સર તમે આવતીકાલે તેજીની વાત કરી રહ્યા છો ને આપણે જોઈએ તો સેન્સેક્સની એક્સપાયરી જ્યારે હોય ત્યારે માર્કેટની અંદર એક આપણે મોટી મૂવ જોતા હોઈએ છીએ અને છેલ્લા બંને મંગળવાર આપણે જોઈએ તો એક ઘટાડો જોયો. તો હવે આવતીકાલે જે ઘટાડા હતા તેની જગ્યાએ આપણે મોટો એક ઉછાળો પણ જોઈ શકીએ. ડેફિનેટલી અત્યારે જે પ્રમાણે છેલ્લા જે તમે 2 મંગળવારની વાત કરી અને ગુરુવારે જનરલી તેજી જોવા મળતી હોય છે કે લાસ્ટ તો ગુરુવારે પણ મંદી જો, પણ જે પ્રમાણે અત્યારે ડેટાનું ફોર્મેશન થઈ રહ્યું છે એ પ્રમાણે કાલે તેજીના ચાન્સીસ જાજા છે. અને કોઈ માર્કેટમાં હવે કોઈ આજે સાંજે કદાચ ન્યૂઝ આવવાના ચાન્સીસ ઓછા છે કારણ કે યુએસનું માર્કેટ બંધ છે અને કોઈ પણ ગવર્મેન્ટની અનાઉન્સમેન્ટ નથી. તો એ કારણે તો કે અત્યારે લિક્વિડિટી બેઝ રેલી રહેવાના ચાન્સીસ છે. અને સર માર્કેટ ફાઇનલી સેટલમેન્ટ પછી 25,000ની ઉપર બંધ આવ્યા છે અને 5 પોઈન્ટના વધારા સાથે જ બંધ આવ્યા છે. તો હવે અહીંયા 25,000 જે ઉપર બંધ આવ્યા છે તો તેના કારણે હવે તમે જે કહો છો લેવલ બની શકે છે કે આવતીકાલે આવી શકે છે, કદાચ એનાથી પણ આપણે આગળની એક સારી તેજી જોઈએ. યસ. એટલે કાલે જે પ્રમાણે હવે જ્યારે કાલે કદાચ સવારે 25,100 નું લેવલ કાલે સવારે જ બ્રેક થઈ જશે અને પછી આપણને તેજી જોવા મળવાના અત્યારે ચાન્સીસ દેખાય છે કે જે પ્રમાણે મિડ કેપમાં અને સ્મોલ કેપમાં પણ આજે જે પ્રમાણે બાઇંગ હતું, જે પ્રમાણે વોલ્યુમ બેઝ બાઇંગ હતું તો એ પણ આપણને ઇન્ડિકેટ કરે છે કે ડેફિનેટલી આપણે આગળ વધી રહ્યા છીએ. જે પ્રમાણે છેલ્લા એક વીકમાં કરન્સીમાં પણ આપણો જે કરન્સીમાં પણ જે સુધારો જોવા મળેલો છે એ પણ ઇન્ડિકેટ કરે છે માર્કેટની તેજીને. ને સર તમે અહીંયા કરન્સીની વાત કરી તો હું આઈટી સ્ટોકની વાત કરવા માંગીશ કે આઈટી સ્ટોકમાં પણ જોઈએ તો આપણે ટ્રમ્પને જે શરૂઆતમાં ટેરિફનું આવ્યું ત્યારે આપણે એક સારું એવું કરેક્શન જોઈ ચૂક્યા. મોટાભાગના આઈટી સ્ટોકમાં આપણે 20-25% સુધીના કરેક્શન જોઈ ચૂક્યા ને હવે અહીંયાથી એક સારો એવો ઉછાળો પણ જોવા આપણને મળી રહ્યો છે. તો અહીંયા મોટાભાગના ઓલમોસ્ટ જે તેમના જે જૂના લેવલ હતા ત્યાં પહોંચી ગયા છે. તો હવે આ કરન્સીની અંદરનો સુધારો પણ આઈટી શેરને અસર કરશે કે પછી ટ્રમ્પના નિવેદનો વધારે અસર કરશે? હવે કરન્સીનો જે સુધારો છે એટલો ઇમ્પેક્ટ નથી કરતો જેટલા ટ્રમ્પના નિવેદનો કરે છે. ટ્રમ્પના નિવેદન કારણ કે આપણી મોસ્ટ ઓફ બધી આઈટી કંપનીનું એક્સપોર્ટ ક્યાં છે? યુએસમાં છે. એટલે ટ્રમ્પ સાહેબની પોલિસી સૌથી વધારે આપણને એની સામે જે કરન્સીમાં સુધારો વધારે તો ખૂબ મામૂલી આપણે કહી શકીએ. અને જે પ્રમાણે હવે આઈટી કંપની છે છેલ્લા 1.5-2 મહિનાથી આપણે જોતા હતા કે આઈટી કંપનીમાં બધા સેક્ટરમાં તમને પરફોર્મન્સ સારું જોવા મળતું હતું પણ આઈટી સેક્ટર કન્ટિન્યુ દબાયેલું હતું ને મોસ્ટ ઓફ કંપનીના પી રેશિયો 30-40 ની અંદર જ ચાલતા હતા. અને જે પ્રમાણે હવે જે આઈટી સેક્ટરનું આઉટલુક આવેલું છે આ વર્ષનું એ પ્રમાણે કન્ટિન્યુ વધારો જોવા મળે છે. અને એઆઈમાં પણ જે હવે ઇન્ડિયન કંપની પણ જે કામ કરી રહી છે એક ગવર્મેન્ટ ડિફેન્સ સેક્ટરને ફોકસ આપે છે અને જે બીજો જે ફોકસ આપે છે એ આપણું પોતાનું એઆઈને આપે છે કે ગવર્મેન્ટ આપણા કે ઇન્ડિયાનું એઆઈ મોડલ ઉપર વધારે. તો એમાં પણ અત્યારે એઆઈનું અત્યારે ગવર્મેન્ટનું પણ સ્પેન્ડિંગ વધી ગયેલું છે. એટલે એઆઈની કંપની ડેફિનેટલી આવનારા દિવસોમાં આપણને મલ્ટીબેગર સાબિત થઈ શકે છે.
ને સર તમે આ જે એઆઈનો ઉલ્લેખ કર્યો તો આપણે ભૂતકાળમાં જોઈએ તો આઈટી સેક્ટરે અનેક ઘણા રિટર્ન આપ્યા છે. એટલે કે આપણે જોઈએ તો જે TCSનો IPO આવ્યો તો તેના રોકાણકારોને અત્યારે પૂછીએ તો એવું કહે કે ભાઈ અમે 10 કે 15 હજાર રોક્યા હતા અને અત્યારે તે 1.5-2 લાખ જેવી વેલ્યુ થઈ ગઈ છે. એટલે આવી મોટાભાગની આઈટી પણ પરંતુ આ દર ત્રીજા ચોથા વર્ષે આપણે પૈસા ડબલ થતા પણ જોયેલા છે આઈટી સેક્ટરની અંદર, પણ છેલ્લા ઘણા સમયથી નથી. તો આ સમય ક્યાં સુધીમાં પાછો આવે ને AI કેટલું એના માટે એક ચેન્જ મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે? ઓકે, હવે પહેલા પ્રથમ વાત કરીશ કે તમે જે વાત કરી કે TCSમાં જે લોકો 10,000 રોકાણ કરે તેના, તો એવા ઘણી કંપનીઓ મલ્ટીબેગર પાસ્ટમાં સાબિત થઈ છે. અને હવેનો જે એ એક આપણે રિવોલ્યુશનના ફેઝમાંથી હતા ત્યારે એ કારણે વધારોના હવે જે પ્રમાણે એઆઈમાં પણ કન્ટિન્યુ ચેન્જ થતું જોવા મળે છે કે કન્ટિન્યુ, અને હવે જે આ એઆઈનો જમાનો છે એ પ્રમાણે હું એવું કહી શકું કે આવનારા આજથી આપણે 2025 થી 2030 સુધીમાં આપણને આઈટી કંપની ખૂબ સારું રિટર્ન આપશે. અત્યારે જો અત્યારના સમય પ્રમાણે 3 સેક્ટર મને ખૂબ સારા લાગે છે. એક આઈટીમાં એઆઈનું સેક્ટર છે, બીજું એનર્જીનું સેક્ટર છે, કારણ કે હવે આપણે રિવોલ્યુશન જોઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ક્રૂડ ઓઇલને એના તરફ હતા, તો હવે આપણે ઇલેક્ટ્રિક છે, રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરી રહ્યા છીએ. અને હજી પણ એમાં ઘણું કામ બાકી છે, ઘણા રિસર્ચો આવશે. અને જે ત્રીજું સેક્ટર છે એ છે આપણું તો કે રિસાયકલનું, કે જે એન્વાયરમેન્ટને રિલેટેડ. આ 3 સેક્ટર ઉપર આપણે આવનારા દિવસોમાં ખૂબ સારું રિટર્ન મેળવી શકીએ છીએ. ને સર તમે જે વાત કરી કે આવનારા જે 3 સેક્ટર ખૂબ સારું રિટર્ન આપી શકે છે, એમાંથી તમે એક એનર્જી સેક્ટર કીધું. ને એનર્જીમાં આપણે ગુજરાત જોઈએ તો આપણે ભૌગોલિક રીતે એક એવી જગ્યાએ છે કે જ્યાં રિન્યુએબલ એનર્જી મેક્સિમમ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ, પછી તે પવન ઉર્જા હોય કે સૌર ઉર્જા. ને એની અંદર જ આપણી ગુજરાતની અદાણી ગ્રીન લઈ લો કે અદાણીની એનર્જી કે બીજી કોઈ એની અદાણી પાવર લઈ લો, અને એનો ખાવડાનો પ્લાન્ટ તો ખ્યાલ જ છે કે અવકાશમાંથી પણ દેખી શકીએ છીએ, ને જોડે સુઝલોન. તો ગુજરાતની જે આ રિન્યુએબલ એનર્જી જોડે સંકળાયેલી કંપનીઓ છે તેમાં અહીંયા તમે રોકાણને લઈને શું સલાહ આપશો? મારી રોકાણકારોને સીધો આન્સર હશે કે અત્યારે આ જે ગુજરાતની જે તમે કીધી કે સુઝલોન છે, અદાણી ગ્રીન છે, તેમાં ઇન્વેસ્ટરે ડેફિનેટલી રોકાણ કરવાની સલાહ આપીશ. કે સુઝલોનનું તમે પહેલા 5 વર્ષ પહેલાનું જોવો અને અત્યારનું જોવો, એની જે ફાઇનાન્શિયલ કન્ડિશન જે પ્રમાણે સુધરી છે, અને સાથે તો કે સુઝલોનની ઓર્ડર બુક, કે જે ફાઇનાન્શિયલ રિઝલ્ટ તો એનું પાસ્ટ હતું, બટ જે પ્રમાણે કંપની પાસે અત્યારે ઓર્ડર બુક છે અને કંપનીની જે પ્રમાણે કંપનીનું સેલ્સ વધી રહ્યું છે, ડેફિનેટલી આપણને ઇન્ડિકેશન આપે છે આવનારા દિવસોમાં સુઝલોન આપણને 100ની ઉપર પણ આવનારા 6 મહિનામાં જોવા મળી શકે છે. અને સર તે સિવાય આપણે જોઈએ તો આ જે ગ્રીન એનર્જી સાથે સંકળાયેલી છે સોલર, ગુજરાતની વારી એનર્જીમાં પણ આપણે જોઈએ તો ગયા સપ્તાહે કડાકો હતો, ત્યારબાદ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી અને KPI ગ્રીન એનર્જી, આ બધી જે કંપનીઓ અલગ અલગ, હવે તો હાઇડ્રોજનની પણ વાત થઈ રહી છે. તો બીજી આ કંપનીઓને લઈને તમે ભવિષ્ય કઈ રીતે જોઈ રહ્યા છો? હવે સૌપ્રથમ હું વારી એનર્જીની વાત કરું કે વારી એનર્જીને પણ આપણને ખબર છે કે લાસ્ટ વીક શું કામ કડાકો આવ્યો કે ટ્રમ્પ સાહેબનું જે નિવેદન હતું, અને જે મેનેજમેન્ટે પણ આપણને ક્લિયર કરેલું છે કે આજે એની ઇમ્પેક્ટ આવશે 3 વર્ષ પછી આવશે. અમારે જો તમે મેનેજમેન્ટનો કોન્ફરન્સ કરો કે આ વારી એનર્જીમાં અમને જે ઇફેક્ટ આવશે જે યુએસની પોલિસીની, એ 3 વર્ષ પછી આવશે. તો અત્યારે તો કંપનીને કોઈ વાંધો જ નથી, અને 3 વર્ષ પછી કદાચ યુએસમાં પાછી બીજી સરકાર બદલશે તો પાછો કદાચ રૂલ્સ બદલી પણ જશે, કંપનીની ફેવરમાં પણ આવી શકે. ત્યાં સુધી તો કંપનીને કોઈ ઇસ્યુ નથી. એટલે આ જે ઇમ્પેક્ટ છે વારી એનર્જીમાં એ શોર્ટ ટર્મ માટેની છે. લોંગ ટર્મ મારા મતે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, અને વારી એનર્જી અત્યારે પણ એક એટ્રેક્ટિવ પ્રાઇસ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. ને સર આપણે જોઈએ તો આજે યુએસના માર્કેટ બંધ છે, અને આપણે ટ્રમ્પની જે વારંવાર 2 કે 3 અલગ અલગ મેટરોમાં ઉલ્લેખ કરી દીધો, ને આપણે જોઈએ તો આઈટી, આપણું ફાર્મા, મેટલ તો વૈશ્વિકના કારણે આપણે સીધું અસર કરે છે. તો પછી હવે બીજા 3.5 વર્ષ આપણે આ ટ્રમ્પને સહન કરવાનો છે. તો અહીંયા હવે જો રોકાણકારોએ વોલેટાલિટી, આ ટ્રમ્પના નિવેદનોથી વોલેટાલિટીથી દૂર રહેવું હોય તો એમને એવા કયા સ્ટોક ને સેક્ટર પસંદ કરવા જોઈએ કે જ્યાં ટ્રમ્પના નિવેદનોની અસર બહુ ખૂબ જ નહિવત જોવા મળે? એમાં જો મેં વાત કરી તો એક આપણે આ એનર્જી સેક્ટર છે. એનર્જી સેક્ટરમાં મારા મતે ટ્રમ્પની ઇમ્પેક્ટ ખૂબ ઓછી રહેશે. અને જે બીજું સેક્ટર છે એ છે કે આપણે રિસાયકલને રિલેટેડ છે, કે એન્વાયરમેન્ટને રિલેટેડ ઘણી કંપની જે પોતાની પ્રોડક્ટ રિસાયકલ કરી રહી છે. આ 2 સેક્ટર એવા છે કે જેમાં ટ્રમ્પની ઇમ્પેક્ટ, ને ત્રીજું છે કેમિકલ સેક્ટર. આ 3 એવા સેક્ટર છે કે જેમાં ટ્રમ્પની ઇફેક્ટ એટલી વધારે જોવા નહીં મળી શકે આપણને.
આજે તે રીતે હવે તમને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે જે રીતે તમે આવતીકાલે કીધું છે કે 25,100ની ઉપર નિફ્ટી આરામથી જઈ શકે છે અને જો તે ક્રોસ થાય તો પછી રોકાણકારોએ કયા લેવલ સુધી રાહ જોવી જોઈએ કે ત્યાં પહોંચે તો નફો બુક કરવો જોઈએ? હવે જો રોકાણ કરે 25,100 ક્રોસ કરે તો ડેફિનેટલી 25,500 આજુબાજુ નિફ્ટી 2 થી 3% 2% તો મિનિમમ આપણને પછી રેલી જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. રવિ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના તરફથી કોઈ ડિસ્ક્લેમર? યસ, હવે આજે મેં ડેફિનેટલી 2 થી 3 સ્ટોકમાં ડિરેક્ટ મારું રેકોમેન્ડેશન આપેલું છે અને 3 થી 4 સેક્ટરમાં ઇન્ડિકેશન આપેલું છે બાય અને બાયનું. તો મારું એ દર્શક મિત્રોને જણાવવાનું રહેશે કે આ કોઈ પણ સ્ટોકમાં મારું અથવા મારા ફ્રેન્ડ્સનું મારા ફેમિલીનું કોઈ પણ પ્રકારનું રોકાણ નથી. અને હું દરેક ઇન્વેસ્ટર્સને સલાહ આપીશ કે જ્યારે પણ તમે શેર માર્કેટમાં રોકાણ કરો અથવા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરો તો ત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ અચૂક લેશો. થેન્ક યુ સો મચ. સર, આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. ખૂબ શોર્ટ ટાઈમમાં તમે અમારી સાથે જોડાયા અને દર્શકોને આ સલાહ આપી. તો આ હતા રવિ ભટ્ટ, જેમને દર્શકોને આજે ખાસું જ્ઞાન આપ્યું કે કઈ રીતે તેમને નફો બુક કરવો જોઈએ અને કયા સેક્ટરોને સ્ટોક પસંદ કરવો જોઈએ જેથી કરીને તે સારું રિટર્ન મેળવી શકે. અને આજે આપણે જોઈએ તો નિફ્ટી પણ એક સારી તેજી સાથે 25,000ને પાર બંધ થયો છે. તો અહીંયા આગળ પણ હજુ વધુ તેજી જોવા મળી શકે છે. હવે ઓપ્સો આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે તો ત્યાં આગળ જે છેલ્લી 2 એક્સપાયરીમાં એક ઘટાડો જોયો હતો કદાચ તેનાથી આ વખતે તેજી સાથેનો કારોબાર જોવા મળે. તો અત્યારે ક્લોઝિંગ કેપિટલમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ.